ગીર માટે એક દિન સમય વર્લ્ડ આખું એ સંશોધન કરશે, પણ જેથી આપણને સમજાય તેથી ઓલ ઓવર વર્લ્ડ આખી દુનિયામાં એક જ અમારી ગાંડી ગીર એવી છે. 1:30 વાગ્યા રાતના ભૂલા પડો તો આડા ફરીને કે અમારું નેહડું અહીંયા વયાવો, મારો બાપલીઓ મારો વિહામો ખીલીને ખુખારા દિયા પરસું મેં પતરી સજણ તું ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી ઝૂંપડી એની હાવશે નાની ને આપ જેવડો આવકાર. અને આપણે અમુક થોડાક પૈસા આવી જાય ને એ પાસે નહીં રહે ને સામું જોઈએ તેનો દાડો આપણે માર નાખ્યો હોય એમ જોતો જાય. રહીમ ખાનખાનાનો એક બહુ સરસ દોહ છે, કહું રહીમન કેસે નહીં ભે કેર બેર કે સંગ વો ડોલત તને આપને ઉનકે ફાટત અંગ. એ બોલે ને એમ કરીને એ બોલે એ અમે કહી દઈએ કે હાવજ છે અને બોલે છે કે દીપડો છે ને બોલે છે. પણ દીપડાથી ઓમ ન બીવે, દીપડો માલધારીથી બીવે. એને ખબર હોય કે ઊભા વાહનો ધોકો નાખશે. આ દિગ્ધ ના લિગોલાસ દિગ્ધ ચો હિમનું સુટ્યો મિલી ગચેત નિશી ગગન મગ તારા જન તુટ્યો રામ સરાસન બાન મન હો મોચો રીપુ મારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન જાનકી દરસંગ અભિલાષ જે છિજત જુગવર સન હિ સન કરી રૂપ વીર હનુમાન કો અનમાન હું ધાયો રામ મન. ચારે બાજુથી ઘેરાને ઘોડા લઈને પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નહીં ભાગા મુગાણા હી ગાજ. આપણે કોઈ થવા નથી માતે આપણા પરિવારમાં એવું થયું હોય તો આપણે વાટ જોઈ નહીં. આ હું જાહેરમાં જ કહું છું, એના કટકા જ હોય, ફરિયાદ બરિયાદ કોરટ બોરટ પછી જ હોય, બધું સીધી જ વાત. મારા બાપ તો મારો બાપ હોય ને એમ, એ તો સિગરેટ હળગતી હોય ને પોતે ઓલવાઈ જાય તો ખબર પડે. પાકિસ્તાન જોડે કંઈક અંગત અદાવત છે કે શું? Yeah, it's good to see you. હવે નહીં આગળ ખબર પડે. નમસ્કાર, આજનો આ પોડકાસ્ટ ખૂબ ખાસ છે. ખાસ એટલા માટે છે કે તમે ડાયરાઓ ઘણા બધા સાંભળ્યા હશે, અને જો ડાયરા સાંભળ્યા હોય તો આજના આપણા કલાકાર કોણ છે એનો આઈડિયા તમને થંબનેલ ક્લિક કરતાની સાથે આવી ગયો છે. આજે એવું નથી કે ગુજરાતમાં કે ગુજરાતની બહાર પણ જ્યાં કોઈ પણ ગુજરાતી વસે છે એ આ કલાકારને ન ઓળખતું હોય. એનું કારણ એવું છે કે જે રીતના સાહિત્યની શૈલીને આમને જીવતી રાખી છે, જે પ્રકારે ડાયરામાં આ ઇતિહાસની વાતો કરે છે, એ સિવાય સપાખરા જે એમના મુખેથી આટલા પ્રચલિત થયા છે, એવો કલાકાર એટલે ગાંડી ગીરનો ડણકતો અવાજ રાજભા ગઢવી સાથે આજે આપણે બેઠક કરવાના છીએ. બેઠકમાં ઢગલાબંધ વાતો કરી છે. તમને બધાને એક નવી જ અને અલગ પ્રકારની દુનિયામાં લઈ જવાની અમારી આ મુહિમ છે. તમને ખૂબ મજા આવશે. પોડકાસ્ટના એન્ડ સુધી જોડાયેલા રહેજો, કારણ કે પાછળનો જે ભાગ છે પોડકાસ્ટમાં એમાં અદ્ભુત વાતો કરી છે અમે. તો નિશ્ચિતપણે તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઇક કરો, જે પણ કંઈ તમારા સુઝાવ હોય અમને કોમેન્ટમાં જણાવો. આનાથી અમને પણ એક પ્રકારનું મોટિવેશન મળે છે. વધારે સમય ન લેતા સીધી હવે પોડકાસ્ટની શરૂઆત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર રાજભા. નમસ્કાર. નમસ્કાર. હૃદયથી સ્વાગત છે બેઠકમાં. ધન્યવાદ. આજે બહુ મજાની બેઠક થવાની છે. પહેલી વાર એવું લાગશે કે જોરદાર બેઠક જામશે અને ઢગલાબંધ વાતો કરવી છે, અસલ સાહિત્યની વાત જાણવી છે. કારણ કે મારા જેવા ઘણા યુવાનો છે, હું સાહિત્ય સાંભળતો થયો છું થોડાક વર્ષોથી, ઘણું ખરું સાંભળ્યું છે. હવે તો લગભગ કોઈ એવી રાત નથી કે જ્યારે રાતે તમને ના સાંભળવામાં આવતા હોય. પણ હવે એવું થઈ ગયું છે કે ઊંઘતા પહેલાં થોડી વાર ડાયરો સાંભળીએ, કોઈક એવા છપાકરા સાંભળીએ અને પછી સૂતા હોઈએ છીએ. પણ પ્રશ્ન ત્યાંથી શરૂ કરી છે કે આ સાહિત્યનો શોખ તમને કઈ રીતના જાગ્યો? સાહિત્યનો શોખ તો અમને તો ભાઈ એવું છે કે લગભગ એવું કહેવાય છે કે ચારણના બાળકો છે એ રોતા હોય તો સૂરમાં રોતા હોય એવું કહેવાય છે. તો અમારે તો બોલતા આવડે એટલે સીધું સાહિત્ય બોલવાનું મન થાય એમ બોલતા જ હોય બધા. એટલે એ તો હોય છે, ઓલું કે ને પેઢીઓથી હાલ્યું આવે છે, લોહીમાં જ હોય છે. લોહીમાં છે. હા. પણ આમ પહેલી વાર એવું ક્યારે વિચાર્યું હતું કે મારે ડાયરો કરવો છે? ડાયરો કરવો છે એવું તો ખબર નહોતી, એવું કંઈ વિચાર્યું નહોતું. ગાતો ખરો ખૂબ, કાગબાપુ ને રેડિયો ઉપર આવે ને, હેમુ બાપા, કાગબાપુ, મેરુબા બાપુ, એ વાર્તા કરે તો વાર્તા આખી મોઢેલ થઈ જાય, ટૂંકમાં યાદ રહી જાય. દુઆ ગાતા હોય તો દુઆ, પછી ભેહું સાતા સાતા એ લલકેર્યા કરીને ગાયા કરી સતત. એમ કરતાં કરતાં આજુબાજુના વિસ્તારમાં કે ત્યાં નેહડામાં કોઈ કથા હોય તો આપણે સત્યનારાયણ ભગવાનની કથા હોય પૂરી થઈને પ્રસાદ લઈને પછી દુઆસન ગાય બધા છોકરાઓ, એવું બધું કરતા હોય. તો એમાં પછી વધારે આપણે ગાતા હોય તો બધા આપણને વધારે ગૌરાવે. પછી બાજુના નેહડામાં હોય તો ત્યાં બોલાવે. એમ કરતાં કરતાં આજુબાજુના ટૂંકમાં નેહડા, અત્યારે આપણે વાત કરી નેહડું એટલે શહેર છે ને, શહેર ને ગામડું
એમાં ખૂબ તફાવત, એ તો દુનિયા આખીને ખબર છે. પણ શહેરનું જીવનને ને ગામડાના જીવનને જેટલો ફરક છે એટલો ફરક ગામડાના જીવનને નેહડાના જીવનને છે. હવે કઈ રીતના? એ એવું છે, ગામડામાં જો અત્યારે જોઈ તો આ બધા અત્યારે તો સલેબ ને નહીંતર નળિયાવાળા મકાન હોય, ઈંટુથી ચણેલા હોય, બરાબર, વંડા હોય, ડેલા હોય બધાય, અને લાઇટું હોય, થાંભલા હોય, નાની એવી દુકાન હોય, ઓટલા હોય, ટૂંકમાં આ બધું હોય. હવે નેહડામાં તો ઘાસના વાહડાના વળાના હાગડાના ઝૂંપડા હોય, માથે ઘાસ હોય, બાવળની વાડનો વાડ હોય કાંટાની, જે ડેલો કહેવાય આપણે, ડેલી કે જે કાંઈ કહો, જે આપણો દરવાજો ગેટ, એ ઓલી કથારીના કાંટાના, કથારી નામના ઝાડવા થાય એને કાપીને એની આમ ઓલા કરીને એની બનાવેલી હોય. એટલે ટૂંકમાં એ આના કરતાં લાઇટ નહીં, દુકાન નહીં, કઈ વસ્તુ શું ક્યાં મળે કેમ, એ એટલે એટલો બધો એનો ફરક હોય. કહેવાનો અર્થ એ છે. આજે નેસડામાં રહો છો કે હવે બહાર આવી ગયા? અત્યારે જુનાગઢ રહું છું પ્રોપર, પણ ફ્રી હોઉં તો વધારે નેહડામાં હોઉં. આજે ભેંસો ચરાવવા કેવું કરવા જાવ છો ખરા હવે? ક્યારેક ક્યારેક જાય ફ્રી હોય તો. અને હવે એ પહેલાં જતા હતા અને અત્યારે જાવ છો, એમાં ફરક શું આવ્યો છે? ફરક તો બીજો તો કાંઈ ન હોય, પણ આમ એવું ખરું, પહેલાં જતા હતા ત્યારે જવાબદારી હોય. સિંહ આવી જાય હે તો ફલાણી ઓળકી આઘી રહી ગઈ છે, પાડી આઘી રહી ગઈ છે, જોવું પડે, મારી ન નાખે, કેટલા વાગ્યા એટલા વાગે પાણી ઉતારવાના છે, સીસીને પાવાના છે. ઊંડા ઊંડા વીરડા હોય, એમાંથી ડબે ડબે પાણી સીસીને વીરડામાં નાખે, વીરડામાંથી લઈને અવેડામાં આખું ખાડું એને પાણી પાવાનું, એને સૂળું ધમારવાના, એટલે રફ બોળ કરવાની ભેહુંને. અત્યારે મોજથી ગયા હોય એ બધું બીજા કરતાં આપણે મજા આવતી હોય, ભેહું સરે છે ને આપણે ભેળું ભાતનો ઠેલો હોય એ બીજાએ ઉપાડ્યો હોય, એટલે તોય ઓલા જેવી ફિલિંગ ન આવે, ધરારના ઘૂસ્યા હોય એવું લાગે. ઓલું પહેલાનું એમાં સેલિબ્રિટી જેવું ફીલ થાય, જવાબદારી વગર ના હોય એવું લાગે. જવાબદારી વગરની જિંદગી છે ને એ અપાળંગ લાગે. અપાળંગ અમારે દેશી ભાષામાં અપાહિત જે કહેવાય. જે જવાબદાર માણસ નથી, જેને જવાબદારી નથી, અપાહિત કહેવાય. કંઈક જવાબદારી આપણને હોવી જોઈએ, એને જીવન કહેવાય. અચ્છા, પણ તમે જે આ ગામડાના નેસડાના જીવનની વાત કરી અને જે આ ભેંસો ચરાવવા જાઓ આ બધી વાત કરી, એની એવી કોઈ વાત કે હવે બહુ મિસ થતી હોય કે યાર આ છૂટે છે, આ બધું મળ્યું પણ એક આ વસ્તુ છૂટે છે, હવે આ વસ્તુ પ્રાપ્ત નહીં થાય? એ તો બહુ થાય છે, ખબર નહીં, એમ જ થયા કરે. આ એક લોક સંસ્કૃતિ, લોક સાહિત્ય એણે ખૂબ આપ્યું છે અને એટલો બધો આનંદ આવે છે, લોકો પ્રેમ આપે છે અને હાસી વસ્તુ આપણે પહોંચાડી, નેહડાની ગામડાની વાતું, સંસ્કૃતિ, સંસ્કાર. અમે કહેતા હોય કે લોક સાહિત્ય, લોક ડાયરા શું કામે સાંભળવો જોઈએ, તો શું, તો કે ભાઈ કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, કેમ લેવાય, કેમ દેવાય, કેમ રોવાય, કેમ રોવરાવાય, કેમ લડાય, કેમ લડાવાય, કેમ જીવાય ને કેમ મરાય. એ શીખવું હોય તો લોક સાહિત્ય, લોક ડાયરા સાંભળવા જોઈએ એમ. એટલે એક અદ્ભુત વાત છે આ બધી. આપણું સાહિત્ય છે એ દરિયો છે ને એમાં ખૂબ આનંદ આવે છે. પણ તોય એમ લાગે કે અમુક વર્ષો પછી ડાયરા આપણે ન કરી તો પછી ગીરમાં વયું જવું છે ને એવા ઝૂંપડા ને ગાયરું કરેલા ત્યાં રહેવું છે. પછી આ બધું પૂરું થાય પછી એવું તો થાય રિટાયરમેન્ટ લાઈફ. હા, પછી ત્યાં બેઠા બેઠા સાહિત્ય લખ્યા કરીએ એ જરૂરી. આ યાત્રા છે એમાં મજા જ આવે છે ને એ તો ચાલુ જ રાખવી, પણ મુદ્દો એટલો છે કે રહેવાની મજા ત્યાં આવે છે એવું ખરું. અચ્છા, આ તમે તમારો રિટાયરમેન્ટ પ્લાન કીધો કે રિટાયરમેન્ટમાં આ કરવું છે મારે, બરોબર છે. હાલ અત્યારે જે સમય ચાલે છે આ સમયમાં વિદેશોમાં જવાનું થાય છે. હમણાં તમે વચ્ચે લંડન હતા, બરોબર છે. ત્યાંની કોઈ એવી સંસ્કૃતિ કે એવી કોઈ સારી વસ્તુ જે તમને ગમી હોય, કારણ કે એક સાહિત્યકાર તરીકે એ વસ્તુ ઉપર પહેલી નજર જાય તમારી, કે જે તમને ગમી ત્યાંથી કે આ વસ્તુ શીખાય આપણે પણ? ઘણું બધું સારું છે. આ સિસ્ટમ તો બધી છે જે આપણે જાણી છીએ. લોકો નાની નાની વસ્તુમાં સોરી બોલી દે છે, નિયમ ન તોડવા. પછી એક વસ્તુ બહુ મને ગમી એમની, કોઈ પણ વસ્તુમાં પાસેથી નીકળે એટલે સ્માઇલ એવી જોરદાર આપે એમ. અને આપણે અમુક થોડાક પૈસા આવી જાય ને એ પાસે નહીં રહે ને સામું જોઈએ તેનો દાડો આપણે મારી નાખ્યો હોય એમ જોતો જાય. આપણે ત્યાં આગળ મોટા અવાજમાં તમે કોઈ આગળ રાતે કોઈ એવું ઠેકાણું હોય ત્યાં બેસો તમે, કોઈ એવી હોટલ હોય, ટી પોસ્ટ હોય, ફલાણું હોય કે, તો અમુક વધારે વીઆઈપી માણસ હોય ને એના સામું આપણે વધારે અવાજે બોલી તો એની નજર ફરી જાય એમ કે આ તો બધા ઓલા હજી આને તુચ્છ જીવો છે. હા, એટલું બધું આને હજી ખબર નથી એમ ચીપી ચીપીને બોલવું ને એમ એવું. એટલે ઓલા તો એમને એ સ્માઇલ આપી જાય અને આમ ટૂંકમાં એની એ ઘણું. પછી બીજી એને કોઈ
તમે બાજુમાં શું કરો છો એની કાંઈ એના પાસેથી લીધા જવું. આપણે તો બીજી બજારમાં ને ત્રીજી ગલીમાં શું થતું હોય એ બધું ધ્યાન રાખે. અહીંયા તેલનો વાઘાર બગડી ગયો એ ખબર ન હોય, પણ ત્રીજી ગલીમાં શું થયું એ ખબર હોય. પાછી એનું આમ થઈ જાય ને આમ પ્લાન પોતે આખું બનાવે પેલા એનું શું થાય એટલે ટૂંકમાં એવું ઘણું છે. બાકી આપણી પરંપરા તો અદ્ભુત છે ભારત. પણ બીજી દ્રષ્ટિએ આમ આવું ટૂંકમાં લેવા જેવું ત્યાં ઘણું છે. પણ જે આપણે ઋતુઓ જે આપી પરમાત્માએ ભૂગોળની રીતે જે ભારત છે અને આપણને આપ્યું છે, હવે ત્યાં બિચારા આપણા લોકો લાગણીવાળા છે, બધા રહે છે. પીપળા તુલસી વાવે તો આંગણામાં ટૂંકમાં ઘરમાં વાવવી પડે અને હીટ ને બધું આપે, નહીતર હુકાઈ જાય. બહાર રાખે ને ઓલી બરફ કે ઓલી હવાથી હુકાવી દે. અહીંયા ભેખડો હોય તો ભેખડામાં પીપળો થાય, હા વંડીમાં થાય, બેલાની વિશાળે થાય. ટૂંકમાં વાવો એ થાય એવી ભારતમાંની ધરતી છે. એ તો છે. એટલે ટૂંકમાં લીધા જેવું ઘણું સ્વામી વિવેકાનંદે કીધું છે. આ તો હું નથી કહેતો કે તમે કોઈ પશ્ચિમીના દેશની ટીકા ન કરો. એના પાસે સારું છે એ લઈ લ્યો, આપણું સારું એને આપો. આપણે શું કર્યું, આપણું સારું છે ને એ એને આપી દીધું, એને લઈ લીધું, પણ એનું ભૂંડું આપણે લીધું. આપણું કરવા જેવું છે એ નથી કરતા, એનું લીધા જેવું છે એ નથી લેવું આપણે. અચ્છા, આપણી કઈ વસ્તુ છે જે એમને આપવી છે? તમારી ઈચ્છા છે કે આવું એ લોકોને શીખવું જોઈએ? હજી આપણું તો ખૂબ અદ્ભુત છે ને. આપણો પરિવારની લાગણી છે. કોકની રાહ જોઈને બેઠું હોય. હમણાં મારો ભાઈ આવે છે, મારો વીર આવે છે, કે મારો દીકરો કંઈ આવે છે, કે મારો ભાઈબંધ કંઈ આવે છે. કોક રાહ જોઈને બેઠું છે. આવકારો છે, લાગણીઓ છે. આપણી જે ઓરિજિનલ જે પરંપરા છે એ તો અદ્ભુત છે. માનવ જીવન પૃથ્વીના ગોળામાંથી રાખવું હોય છે તો આપણી જૂની જે આખી પદ્ધતિ છે એના ઉપર એકવાર પાછું આવવું જોઈએ, નહીંતર આમ યંત્રો જેવું ને બધું જનાવર જેવું થઈ જાય. એટલે આપણું તો ખૂબ છે, એક બે કંઈ ગણાવવા જેવું છે એવું નથી. અચ્છા, તમે ભાઈબંધીની વાત કરીને એટલે આ પ્રશ્ન મારે તમને પૂછવો હતો, પહેલો જ પૂછવો હતો, પણ હવે પૂછું છું કે તમારા અર્થે સાચી ભાઈબંધી કોને કહેવાય? સાચી મિત્રતા કોને કહેવાય? સાચી મિત્રતા એ છે કે મિત્રને દુઃખ લાગશે તો આમ કહી તો કે હું થાય એવું ન વિચારે, અને આ મારો મિત્ર થાય તો મારે આની હારે મિત્રતા કરું તો મારું જામી જાય, એટલો આમાંથી મળશે. એ બધું ન હોય અને મિત્રતા હોય, એ સાચી મિત્રતા છે. કે મિત્ર છે એટલે મિત્ર છે. કોક દી ગહાવાની ઓલી આશા રાખવાની, પણ એનું લઈ લેવાની ન રાખવી. રહીમ ખાનનો એક બહુ સરસ દોહ છે, કહું રહીમન કેસે નિભે કેર બેર કે સંગ, વો ડોલત તને આપને ઉનકે ફાટત અંગ. બોરડી અને કેળ એ બેને ભેળી મિત્રતા કોઈ દી પોહાય જ નહીં. બોરડી પવનથી હિલ્યા કરે ને કેળના પાંદડા ફાડ્યા કરે. બોરડી ભેળી બોરડી હોય, કેળ ભેળી કેળ હોય. એવા ભટકે અમુકને હોર્યા જ કરે. અમુક એવા મિત્રો મળી જાય ઓલાને જ હોર્યા કરે. પોતાનું ટાણું આવે કે માથું માગી લે પણ મોટરસાઇકલ નહીં. તારા માથાનો હું મુરબો કરવો છે, હટાણે મારે આ જરૂર છે. એટલે મિત્રતામાં સ્વાર્થ ન હોય એ મિત્રતા હકીકત છે. ખેંચાણ કરવી જોઈએ આપણને. હક ન થાય ક્યારેક મારો ભાઈબંધ એટલે ભાઈબંધ, એ મિત્રતા છે. બહુ સરસ ને બહુ અદ્ભુત વાત કીધી. આની તો રીલ બનશે, એટલી સરસ વાત કીધી તમે. પણ એક બીજું વસ્તુ હવે હું પૂછીશ. તમે એક ડાયરામાં એવું સાંભળ્યું, તમે એવું કીધું ગીરનું જંગલ એવું જંગલ છે ને કે ત્યાં રાત્રે ફરવું હોય ને તો એ નિશ્ચિંત થઈને ફરાય છે, અને બીજા સ્ટેટના અન્ય મોટા જંગલોમાં એવું ના ફરી શકાય. આવું કહેવા પાછળનું કારણ શું? એક યુનિવર્સ છે આ. ગીર માટે એક દિન સમય વર્લ્ડ આખું એ સંશોધન કરશે, પણ જેથી આપણને સમજાય તેથી એક વસ્તુ કંઈક જીવન આપે છે, સંદેશો આપે છે. પણ આ તો વાત હું ખૂબ ડાયરામાં આમ ભાર દઈને આ વાત કરું છું કે વર્લ્ડ આખી દુનિયામાં જંગલ છે. દાખલા તરીકે અમે આફ્રિકા, અમારે પ્રોગ્રામ હતો અને રાત્રે અમારે એરપોર્ટે જવાનું થયું તો અમારી ગાડીને આગળ પાછળ પોલીસની ગાડીઓ રાખવી પડી. એટલે મને એમ થયું કે આવો શું કામ એમ. એટલે કીધું જંગલમાંથી જવાનું છે ને એટલે વચ્ચે જંગલ આવે છે. તો પછી ખબર પડી કે જંગલના માણસો લૂંટી લે એમ. એટલે એ અચરજ લાગ્યું. પછી તો આવ્યા, આપણે બધું જાણ્યું તો અહીંયા આવો તમે, હાલો વિદેશના જંગલ છોડો. બિહાર, બંગાળ, યુપી કેટલા એવા વિસ્તાર છે કે તમે રાતે નીકળો તો લૂંટી લે, મારી નાખે. તો દુનિયાને ખબર તો હોવી જોઈએ ને, એવી વાત છે આ. એ તો બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. અચ્છા, હવે આ ગીરની વાત નીકળી છે અને ગીરની વાત નીકળે ને સાવજની વાત ના નીકળે તો વાત નકામી કહેવાય. કોઈ વાર સાવજ જોડે આમને સામને ભેટો થયેલો છે? થયો જ હશે, પણ આ તો પૂછું છું ઔપચારિકતા પર. મારે એક કિસ્સો જાણવો છે. એટલે સાવજના એ તો એની હારે જ રહેતા હતા. અમે
ખાલી હું નીકળ્યો છું 16મું વર્ષ છે ગીરમાંથી અહીં આવ્યો એને જુનાગઢ. તો ત્યારથી જે કાંઈ જેટલા વર્ષ ગીરમાં જન્મ્યા ત્યાંથી લગભગ 2 દિન સરેરાશ જોઈ તો 2 દી હાવજ ન દેખો હોય તો 1 દી દેખો જ હોય એમ. ઓમ ક્યારેક 3 દી દેખો હોય ક્યારેક 5 દીનો દેખો હોય, પણ ટૂંકમાં સરેરાશ તો હોય જ નહીં. કાંઈ ભેળા થતા હોય, તગડતા હોય, માલઢોર હોય. એટલે દાખલા તરીકે અહીંયા ભેહું ચરે છે તો આમ હામાં ખબર પડે કે ભેહુંને આજથી સરવા જેવું આમ જવા જેવું છે, ત્યાં બેઠા હોય તો વાહે થાય 2 ગોવાળીઓ, એ બાજુ ભેહું સરી શકે ને એ ટૂંકમાં એને ઉતારી આવે 2 ખેતરમાં આમ. એટલે એવું તો ચાલુ જ હોય. પણ પહેલી વાર જ્યારે સાવજ જોયો ત્યારે કેવી ફિલિંગ હતી એમ? ના, એમાં કાંઈ ફિલિંગ એનું કારણ છે કે સમજણા થાય તે પેલા ડણકૂત ઘોડિયામાં હોતા હોય તો સાંભળતા હોય ને, વકરેલી એવો સિંહણ રે વારે તારા બાળને મેઘાણી કે એમ. એટલે પછી ધીરે ધીરે ખાલી બેહવા શીખ્યા હોય તોય ડણકું સંભળાતી હોય, હાવજની વાતો થતી હોય. ત્યાં અમારે નેહડામાં શું હોય, સાંજે ભેગા થાય ગોવાળિયા નેહડો બધા આગળ ચોક જે કયો કે જે આંબલી અટકે વડલા અટકે, તો એ વાત બીજી કંઈ બહારની ખબર જ ન હોય, એ જ વાતો થતી હોય. આજ અહીંયા કાગડા બોલતા હતા, આ તો કે હા તઈ હાસું ત્યાં પહોળું ઓલી બાજુ બોલ્યું હતું તો કે ત્યાં દીપડે પહોળું માર્યું હતું. હા, મને એવું લાગ્યું હતું હશે દીપડો, હાવજનું બોલ પહોળું નહોતું બોલ્યું. ટૂંકમાં પશુ પહોળું એટલે હરણા હોય ને, શીતલ, એ બોલે ને એમ કરીને એ બોલે, એ અમે કહી દઈએ કે હાવજ છે અને બોલે છે કે દીપડો છે અને બોલે છે, એ પણ ખબર પડી. કઈ રીતના? એટલે કે એ પહોળું એટલે એ અવાજ ઉપર હવે એ ફીલે એ ટૂંકમાં સમજાવવું અઘરું છે. હા, એ તો પણ મને ખબર પડી જાય. હું હજી આમ કે ભાઈ કઈ રીતનું બોલે એના ટોન ઉપર અમે કહી દઈ કે હાવજ છે કે દીપડો છે. તો એ જ વાતો આખો દી. પછી આમ છે ને પછી કે ઓલા ડોબા સરતા હતા ને બરોબર અમે ધારમાંથી બેઠો હતો ને ઓલો ગોવાળને આમ આમથી દોડ્યા ભેળે ઉલાળીને ઓળકીને નાખી પછાડી. એમાં ભૂતળ કે ભેંના નામ હોય, બિનળ કે બાપુડી કે નાગેલ કે જે નામ હોય બધા, એ આમથી દોડ્યા આમથી હું દોડ્યો, હું પૂગું ત્યાં નાગેલ પૂગી ગઈ ઉલાળીને તગડી મૂક્યો, પણ ઓળકી જ મારી નાખી. ઓહો! તો પછી 5-7 જણા નેહડાવાળા આવે, ભારે કરી કેવી સારી ઓળકી હતી એવું. ટૂંકમાં ચર્ચા બધી આની જ ચાલતી હોય, એ જ ચાલતી હોય બધી. એટલે આખા માહોલ હાવજનો હોય. પેલો પછી આપણે હાલતા શીખી 5 વર્ષના થાય એટલે બહાર રખડતા હોય ત્યાં નીકળે, જો સામે કાંઠે 2 હાલ્યા જાય. ટૂંકમાં બધા જોવે હાવજ તો છોકરા જોતા હોય ઊંચા થઈ ત્યાંથી શરૂઆત થાય. એકદમ સામાન્ય જીવ જેવું જ થાય ને તમારે. હા, અને આમ તો ઘરોબો જ કહેવાય ને. હા, પણ ગીરમાં અંદર રહેતા જે લોકો છે બધા માલધારી જે કહીએ આપણે, એમને કોઈ દી એવું મનમાં હજી સુધી માન્યામાંય ન આવે હાવજ આપણને મારી નાખે. દીપડા ન લાગે, પણ દીપડાથી ઓમ ન બીવે, દીપડો માલધારીથી બીવે. એને ખબર હોય કે ઊભા વાહનો ધોકો નાખશે આ, એટલે એ બાજુ ન જાય. અત્યારે ઘટનાઓ બને છે. આપ જો ગીર કેવી છે, ગીરમાં તો ઘણું સંશોધન કરવા જેવું છે. હું તમને કહું, માણસની જે રૂઢિ કયો કે ટૂંકમાં એની ચપળતા કયો કે એ માનવ જીવનનું કેવું ઘડતર હોય એ ગીરમાં શીખવા જેવું. ગીરનું જે બોર્ડર છે, વંડી હોય આખી ફોરેસ્ટ એરિયાની ફરતી, એમાં ઘણા નેહડા છે, તમને ખબર હશે. આપણે ક્યાંય પણ વંડીને અંદર જાય એટલે નાકું ફોલવું પડે. એની અંદરનું તમે કોઈ દી નહીં સાંભળ્યું હોય કે દીપડો આના છોકરાને નેહડામાંથી ઉપાડી ગયો. મને બતાવજો કોઈ દી હોય તો. તે મધગીરમાં તો એ રહે છે. બીજું આખો દિવસ ડેલા ગામડાના બંધ હોય, ગામડું હાવ નાનું હોય પણ એનો ડેલો બંધ હોય. ગીરના તમે જાયજો ગમે એ ડેલા ખુલ્લા છે, રાતે જ દેવામાં આવે બંધ, દિવસના નહીં. છોકરા બહાર વેકરામાં કરમદીના ઢુવામાં રમતા હોય બધા, બરોબર. તો કેમ એને કોઈ દીપડો ન ઉપાડી ગયો? જેટલા છાપામાં પાછું કાયમ એક દાખલો છે, આજે બગીચામાંથી મજૂરના છોકરાને દીપડો ઉપાડી ગયો. હા, છે જ. પણ એ બોર્ડરની બહારના, અંદરના નહીં. તો એ કેવું જીવનને પ્રકૃતિ સાથે જોડ્યું હોય છે, એને કેમ જીવાય કેમ, એ તમે કરો, એ અલૌકિક વસ્તુ છે. એ કોઈ ચમત્કારિક વસ્તુ એ તો છે જ. એ તો અમારું માતાજી જ અમારું ધ્યાન રાખે છે. અમારે થડો નાનો એવો હોય, તિરુપતિ બાલાજીમાં ભગવાન છે આપણા, અને પરમાત્મા પરાત્પર જે કયો એ. પણ ત્યાં હું તો કહું, ત્યાં દુઃખી થઈને વળી કોઈક અવળી નોંધ લે, પણ ત્યાં દુઃખી થઈને કલાકોનું દિવસો સુધી લાઈનમાં ન ઉભાય. ગૈરમાં કે એકલો થોડો બેઠો હોય ત્યાં વયા જાવ તો એ જ છે. ત્યાં ભગવાન નથી એમ નહીં, છે જ, ત્યાં સાક્ષાત છે. પણ ત્યાં સુધી પૂગવામાં તમને કોઈ રોકે છે તો ત્યાં જાય તો જ આવે એવું નથી. એને ખબર પડી કે પ્રસાદમાં બીજી વાર આવું ન કરાય.
હાજર બમ કરી દે તો ભગવાન તો છે ઘેરે બેહીને બાલાજીની માળા જપવા માંડો થઈ જાવ બધા બંધ એટલે હાસું ઘી મનશે આવવાની આ તો વચ્ચે મને રહેવાનું નહીં એટલે આ વાત ના જરૂરી લીધી છે મેં. જરૂરી છે. હા તો એવા અમારા થડા છે એ અમારું ધ્યાન રાખે. અમારી બેહું ગાયું તો આપણી માં છે, ગાયને તો આપણે માની છીએ માં છે, પણ અમે તો ગૈરવાળા બેહુંને માં હો કરતા હોય. અને ભે હારી જે આખું ખાડું હોય ને એમાં એક ભેં આગળ હાલતી હોય કોઈ પણ જગ્યાએ બે એ ભેંના ઉપર આખું ખાડું હાલે તો સવારમાં ગોવાળ વામ કરી દે જાપે ઊભીને વામ કરી દે ભેહુંને નીકળવા માટે, પછી એક બાજુ ખહી જાય ગોવાળ, પછી જે બે મેન હોય ને જે લઈ એ જે બાજુ જાય ને એ બાજુ જવા દો એટલે કોઈ દી મારણ ન થાય. એ એને ખબર હોય કે ધરાર આમ ગોવાળ વાળે ભાઈ આજ એ બાજુ નથી જવું, કાલે એ બાજુ જ ગયા હતા ભેહું લઈને, ત્યાં તો છૂટું હોય કંઈ કોઈ સીમ નહીં, સીમ જ સીમ. તો પછી ધરાર વાળીને આમ લઈ જાય ને ભેહું ન જાતી હોય ને એ બાજુ જાવ એટલે કંઈક થાય, ગમે એ થાય, કોઈ મારણ થાય. શિકાર મારણ એટલે ખ્યાલ આવી ગયો ને તમને? મારણ એટલે ખ્યાલ છે. મારણ અમારે એવું કે કોઈ ગાયને ભેંને વાસરુને પાડાને હાવજે મારી નાખ્યું કે દીપડે એને મારણ કર્યું એમ કે. એટલે કહેવાનો અર્થ એવો છે મારો કે એ ગીર છે એ ગીર છે, એનાથી બીજું કંઈ વર્ણન થાય એવું છે નહીં. સાહિત્યની જે વિષય વસ્તુ છે, સાહિત્યને તમે જે લેવલ સુધી લઈ જવાનું સપનું જોયું છે એ કયું છે કે ક્યાં સુધી સાહિત્ય જવું જોઈએ? સાહિત્ય તો આમ તો હતું જ, સાહિત્ય જીવનનું ઘડતર કરે છે, લોકજીવનનું. સાહિત્ય એટલે ડાયરા, એટલે આજથી 60 વર્ષ પહેલાં કોકને વિચાર આવ્યો કે હાલો આપણે ડાયરા જેવું કંઈક સારું કરી અને હાલશે ને મજા આવશે, લોકો એવી વાત નથી. માનવ જીવનનું ઘડતર ટૂંકમાં સૃષ્ટિમાં જીવનની શરૂઆત થઈ ત્યારથી ઘડતરની શરૂઆત કોઈ ભાષામાં કોઈ પણ રીતે એ આપણું લોક સાહિત્ય છે. લોક સાહિત્ય એટલે લોકોમાંથી આવતું સાહિત્ય, લોકોનું સાહિત્ય. અત્યારે મજા આવે છે, યુવાધન એટલા બધા ઉત્સાહી થઈ જાય. શું કામ? એના બાપ દાદાનું લોહી ખૂણે ખાસે જે પડ્યું છે ને આમાં, એમાં બધું ભેળવી નાખ્યું છે, એમાંથી થોડું બધું એ અંદરથી ધક્કા મારે છે. મૂળ તો ઓલું આવે ને, તો મારે અંદર એ પીડ્યું છે, તો હું અહીંથી બોલું, તમારા અંદરે પીડ્યું છે એ બાપ દાદાનું, તો એ પરંપરાની વાત વાગોળાય છે ને એટલે એ તાજી થાય છે, એટલે લોહી છે એ હામ ઉઢાળે ચડે છે, એટલે એમને મજા આવે છે, આનંદ આવે છે. તો લોક ડાયરા, લોક સાહિત્ય અત્યારે થોડા નહીં પણ ખૂબ આમ આઘાવી ગયા એવું લાગે તાન સાથે, પણ મનોરંજન માટે જરૂરી. લોક સાહિત્ય તો ઘડતર કરે છે. બારવટિયાની વાત કરી તો જીવન કેમ જીવાય, નાના ગામડાના માણસો કેમ જીવન જીવી ગયા, એને થોડી વસ્તુ માટે શું કરી નાખ્યું. અત્યારે મિત્ર થઈને ફોલ્ટ કરી નાખે ને એનું પૂરું કરી નાખે આખું. મેં એક દુઓ લખેલો ભેહું ચારતો, ત્યારે એ મને હમણાં સમજાણો. લખેલો તો ત્યારે જ મેં તો જોઈને દ્રશ્ય લખી નાખેલું કે ગીરમાં ઝાડવા કોઈક મોટું પોલું ઝાડ હોય ને એમાં બીજું ઝાડવું થાય. તમે જોયું હોય છે, એક ઝાડવાની પોલમાં બીજું ઝાડવું, વડલો પીપળો એ વધારે ઉગે, પછી એના મૂળિયા તળિયે વહી જાય ને ઠેઠ ધરતીમાં, પછી મોટું થઈને ફાટે, પછી ઓલાને ફાડી નાખે ને કાઢી નાખે, ઓલું હુકાઈ જાય. જેનામાં ઉગ્યું હોય, જેણે એને પોષણ આપ્યું હોય, મોટું કર્યું હોય, એને પૂરું કરી નાખે. અત્યારે ધ્યાન રાખવા જેવું ખરું ન કરે, એ પાર્ટનરોમાં એવું જ કરે સીધું, જેને કારણે પોતે આગળ આવ્યું હોય એનું જ હૂડ કાઢી નાખે. તો કહેવાનો અર્થ એ છે કે મારાથી આ થાય નહીં, મારાથી એ જે ઘડતર છે એ લોક સાહિત્ય કરે. તો એ લોક સાહિત્યની વાતો, છંદો, છપાખરા, એમાં હું તો મારું તો એવી જ ઈચ્છા છે કે છપાખરું બોલ્યું છે તેનો અર્થ આગળ જતાં કોઈક પૂછે કે આને આ એક કડીનું શું થાય, તો એ અમે કહી. કવિત છે તો કવિત એક બોલી ચારણી સાહિત્યનું, તો એ કવિતનો આખો પછી છેલ્લે અર્થ શું છે. દાખલા તરીકે હનુમાનજી મહારાજ છે એનો એ ચારણી સાહિત્યમાં અમે વર્ણન કરી તો અમારા મહાત્મા નરદાસજી કહે છે કે હનુમાનજી મહારાજ જ્યારે જાય છે, સુગ્રીવે અને અંગદે બધાને કહી દીધું વાનરોને કે તમે સીતાજીની શોધ કરીને આવજો, નકર વાંદરાને કીધું બધા મરી જાય, મોઢું ન દેખાડતા. એટલે તો છેલ્લી આર પારની લડાઈ થઈ ગઈ, છતાંય વાંદરા છેલ્લે દરિયાને કાંઠે ઢળી પડ્યા નોખનો, હવે મર્યા, હવે કાંઈ જડે નહીં. એમાં સંપાતીએ વાત કરીને આખી વાત આપ જાણો છો. અને પછી હનુમાનજી પહાડની માથે જાય કે હવે લંકામાં જવું છે, અને તૈયાર થયા. દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ ચો હિમનું સુટ્યો મિલી ગચેત નિશી ગગન મગ તારા જન તુટ્યો રામ સરાસન બાન મનોહ મોચો રીપુ મારન કનકાચલ દિગ દસન કશો કીધો ગમન સકારન જાનકી દરસંગ અભિલાષજી છિજત જુગવર સન હિસન કરી રૂપ વીર હનુમાન કો અનમાન હું ધાયો રામ મન. આમ જોવો તો તમને આમ થઈ જાય કે ખાલી સાંભળો તો ખબર પડે કે હનુમાન ગયો એમ, પણ એ અત્યારે સાંભળે છે. પણ મારી તમે કીધું ને તો આગળ શું છે, તો મારી તો એ ઈચ્છા છે કે એ શું કહેવા માગે એ કયો.
હા તો હનુમાનજી મહારાજ જ્યારે એ પહાડની માથે બરાબર છે ઊભા થઈને હાથમાં ગદા લઈને લંકામાં જવા માટે કુંડે તો નરદાસજી કહે છે કેટલી સ્પીડમાં ગયા હતા એમ હનુમાનજી કેટલી ઝડપે ગયા હતા લંકામાં પૂગ્યા હતા તો એ પણ દિગ્ધનાલી ગોલાસ દરિયાની માથે જતા તો તોપની નાળમાંથી ગોળો છૂટ્યો એટલી સ્પીડમાં જતા હતા હનુમાન દિગ્ધનાલી ગોલાસ તો વળી એ કવિને મજા ન આવી કે એ થોડીક ઓછી સ્પીડ પડે છે દિગ્ધનાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો એ કે તોપના ગોળો નહીં એ થોડીક ઓછો પડે એક કામ કરું કે હિમાલયની માલિકો બરફ જે ઉપરથી આવતો હોય એવી રીતે તો ના એમાં નથી મજા આવતી પછી કે દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી અચિત નિશી ગગન મગ તારાજન છૂટ્યો આકાશમાં તારો જે ખરે ને આપણે કેટલી સ્પીડમાં આવતો હોય એ કે એમ હનુમાન એટલી સ્પીડથી જતા હતા તારાજન તૂટ્યો તો ના તોય મજા નથી આવતી એ હજી થોડીક સ્પીડ ઘટે છે કવિને મજા નથી આવતી દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી અચિત નિશી ગગન મગ તારાજન તૂટ્યો તો કે નહીં એમ નહીં તો કે રામ સરાસન બાન મન હું મોચો રીપુ મારન આ બાજુ દશાનન રાવણ લંકાના યુદ્ધના મેદાનમાં કમઠ પીઠ કસ કસી દસી રાવણ રણ આયો આંખ વીહ દહ શીશ દેખી હેર તો હો જાયો અને ડગા દસ દિગપાલ કાલ બાનર કો આયો ધમક લગી ધરત્યાંય ધુરજટ્ટી ધ્યાન છૂટાયો શ્રદ્ધા છૂટી ગઈ સંતકી અને ભયે આખડઈ ભીન હરદાન કહે હો કરંત નિરખત યુદ્ધ નવીન આ બાજુ રાવણ આ બાજુ ભગવાન રામ ભુજ દાંડી અખંડ પ્રચંડ ધનુધર કોપ રઘુવર લંક કરે અને એ ભગવાન રામનું બાણ રાવણને મારવા માટે છૂટે એટલી ઝડપે હનુમાન જતા હતા તો કે હા પછી કે નહીં એમાંય નથી મજા આવતી હજી સ્પીડ ઘટે છે દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારાજન તૂટ્યો રામ સરાસન બાન મનહુ મોચો રીપ મારન કનકાચલ દિગ્દશન કશો ગીધો ગમન કારણ અને હનુમાનજી મહારાજ પહાડની માથે ઊભા રહ્યા અને પહાડની માથે ઊભીને જ્યારે લંકામાં જવા આમ કૂદ્યા હનુમાન તે મચરક મારે ને બે પગની એ આમ હનુમાનજીએ મચરક મારી ત્યારે પહાડની દશા કેવી થઈ હતી ભાદરવા મહિનામાં કોઈ ખેડૂ ગાડામાં સીભડા ભરીને જતો હોય ને આવડું મોટું પાકલ સીભડું હેઠું પડી જાય પાછળથી ગાડામાંથી સડકમાં અને એમાં મદમસ્ત કાજળના પહાડ જેવો હાથી ધીરો 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 વયો આવતો હોય એ હાથીનો પગ પાકલ સીભડા ઉપર પડે અને એ સીભડાની સાલ ને ગર્ભ ને બીન પાણીના રેલા જેમ નીકળી જાય ને બે બાજુ હનુમાનજી મહારાજે પહાડની માથે મચરક દીધી પહાડના રેલા એવી રીતે ધાતુના નીકળી ગયા હતા એવી પહાડની દિશા થઈ હતી એટલી મચરક પહાડને હનુમાનજીએ મારી જ્યારે લંકામાં જવું હતું ત્યારે કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારણ જાનકી દરસ હવે કવિને મજા આવી એ કે એ બધા તારો તૂટ્યો એમ કે રામનું બાણ છૂટ્યું એમ ને તોપનો ગોળો છૂટ્યો એમ એ બધી નથી મજા આવતી હાસી સ્પીડ કે હવે તમને કહું કે કેટલી સ્પીડથી હનુમાનજી જતા હતા કે કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારણ જાનકી દરસ અભિલાષજી છિદત જુગવર સનહી છન ઘડીએ ઘડીએ ક્ષણે ક્ષણ કરી રૂપ વીર હનુમાન કો હનુમાન હું ધાયો રામ મન ઘડીએ ઘડીએ ભગવાન રામનું મન સીતાજીને મળવા કેટલી સ્પીડમાં જતું હોય મન ભગવાન રામનું મન હનુમાનનું રૂપ લઈને સીતાજી પાસે જતું હોય ને એટલી સ્પીડથી હનુમાનજી મહારાજ જતા હતા લંકામાં ગયા ત્યારે આ ચારણી સાહિત્ય તો મારું એ છે કે આવી રીતે લોકો સુધી પુગાડવું આગળ જતા અર્થો કરી કરીને એક એક દુહાનો એવી ઈચ્છા આ મનને તો આ કવિએ 500 વર્ષ પહેલાં મારા નરદાસજી લખ્યું છે લખી દીધું કે હા કરી રૂપ વીર હનુમાન કોન માન હું ધાયો રામ મન રામનું મન જેટલી સ્પીડથી જતું હોય જાનકીને મળે એટલી સ્પીડથી હનુમાન ગયા હતા તો આ સાહિત્ય છે આપણું પણ આ જે બધા ભાવ છે આ બધી જે વાતો છે આને જ્યારે છંદમાં કે છપાકરામાં પરોવી લો કવિતામાં એ કળા કઈ રીતના આવે છે તે ક્યાંથી આવે છે એવું માનો છો કે ઉપર ઈશ્વરીય શક્તિ છે જે તમારા થ્રુ કરાવે છે મારે તો છે ને તમને હકીકત કહું તો કુદરતી રીતે છે એ દાખલો સીધો છે કે કારણ કે હું એક સોપડીએ ભણેલ નથી તમને ખબર હોય કે નહીં ત્યાં નિહાળ કે હોય મને મારા બાપુજીએ લખતા વાંચતા શીખવાડ્યું મારા બાપુને એકને કુટુંબના એક દાદા હતા એમણે શીખવાડેલું એકડીને ચોપડી લઈ આવે પાટીને પછી કોઈના ગામડે અટાણું કરવા જાય ગામડાવાળા જેમ કે શહેરમાં અટાણું કરવા અમારે ગામડે અટાણું કરવા જાય નેહડેથી ત્યાં તો કાંઈ હોય જ નહીં હાંઠીઓ લઈને જાય તો ત્યાં કોઈ જાણીતા થઈ ગયા હોય પછી એમના બાળક હોય તો એનું ધોરણ બદલી જાય પેલું ધોરણ ભણતું હોય બીજામાં વહી જાય પહેલાંની ચોપડી હોય એ લઈ આવે પછી એ વાંચવાની બધું એ રીતે લખતા વાંચતા પાછું આવડે છે પાછું એમ નહીં પણ મુદ્દો પણ કુદરતી રીત છે આ બધું એ હકીકત આપણે એ યુનિવર્સિટીમાં જે ડૉક્ટર જે એના ઉપર કહેવાતા હોય ને ઓલું કરેલું હોય એ મેં જોયું એ અમુક ચારણી સાહિત્યને અથવા બોલતા હોય એમાં કંઈ આપણને ખબર પડી જાય કે આ બરાબર આમ નથી આમ છે એની ભૂલ નીકળે પણ આપણને ખબર એટલે આપણી ન નીકળે એવી વાત નથી આપણે તો આ દરિયો છે સાહિત્ય છે જેટલા અર્થો કરો એટલા થાય એવું
એટલે સાહિત્યનો સાગર ભર્યો ને કવિ કપોત કી સંચ. પણ મુદ્દો એ છે કે આમ ઘણી બધી ખબર પડી જાય, એમ અડધી ખબર પડી જાય કે આ આમ જ છે. અચ્છા, હવે આ જે સાહિત્યની ડાયરાઓની આ બધી વાતો આવે ને, એટલે એક જમાનો હતો કે જ્યારે ગામના અમુક લોકો જ બેઠા હોય, વડીલો જ લગભગ જોતા હોય. આજે એવું યુવા ધન બહુ બેઠું હોય છે, ડાયરાઓ જોવે. આ જોઈને આનંદ થાય? હા, એમાં એવું છે, આનંદ તો બહુ થાય છે, સાંભળે છે, સારી વાત છે. પણ વધારે કેમ પહેલાં અત્યારે 10,000 માણસ હોય ડાયરામાં પહેલાંનો, એનું કારણ તમને કહું. ઘેરે દાદો બેઠો હોય ને એ આ બધુંય કહેતો હોય. ગામડા હતા ત્યારે દાદી છે એ ગીતો કહેતા હોય, દાદો વાર્તાઓ કહેતો હોય, દાદો દુઓ કહેતો હોય, કહેવત કહેતો હોય. હવે એ બધુંય નથી રહ્યું, એટલે અમારા ડાયરામાં આવે ત્યારે જ એને મળે. એટલે વધારે લોકો થવાનું એ કારણ. વાત સારી જ છે, એ ન થાય તો અહીંયા આવીને તમે રાખો આ જીવતું એમ. પણ અમારી જવાબદારી એથી વધારે જવાબદારી ઓડિયન્સની છે કે આમને આવતા રહી. નહીં ત્યારે રૂઢિ કેટલી ભાષા આપણી છે, એક એક શબ્દના કેટલા કેટલા અર્થ થાય, એ બધું વહી ગયું. હવે એક જ વસ્તુમાં સમજે, જરાક ત્રાહબાંગી ઓલી તમે જે મરમને કે એમ વાત કરો તો કાંઈ નહીં, સીધે સીધું કહો તો સમજાય, નકર કાંઈ. પહેલાં તો મરમમાં સમજી જતા, આંખથી ખબર પડી જાય. એક ભાભો બેઠો હોય વડલાને થડે ગામના પાદરમાં નેહડામાં, કે વડલાએ ખાટલો ઢાળીને, અને એક માણસ ગામમાં આવે, કોઈ માણસ કાયમ નીકળતો હોય આવતો જતો, એ માણસ ગામમાં જાય ઓલો ભાભો ખાટલે બેઠો બેઠો કહી દે એને, એ છોકરાને કહે ઓલા ભાઈને ત્યાં જાય છે જરીક આજે કાં, તો એ બિચારો આજ બારગામથી આવ્યો ને એની હાલમાં ફેર હતો, કંઈક તકલીફ છે, એ અટાણે વયું ગયો છે. એ કાંઈ હાલમાં તો પોતાની હાલમાં ફેર પડી ગયો તો એ ખબર નથી એને કે મારી હાલ ફરી ગઈ છે, હમણાં મારે કંઈક કરવું જોઈએ. એ તો સિગરેટ હળગતી હોય ને પોતે ઓલવાઈ જાય તો ખબર એવું છે. તો એ જે હતું આંખથી વાત થઈ જતી, હાલવામાંથી ખબર પડી જતી કે શું છે ભાઈ. એટલે લોક સાહિત્ય એટલે જીવનને ઘડે છે, ખાલી મનોરંજન નથી. બહુ જરૂર છે આ બધી વસ્તુની, સાચી વસ્તુ તરફ પાછું જોઈએ. સારી વાર્તાઓને સારું એટલે સાંભળે, ખૂબ સાંભળે એવું નથી, પણ છતાંય ન કરવાનું, ન સમજાય એવું એક ગીત આવે તો એ તો મિલિયનમાં હાવ ખાલી મોજ આમ. તો એ મજા કરવી જોઈએ, એ જાય એનો આપણને વાંધો નથી. પણ જોરદાર વાત જીવનને એકવાર એમ થઈ જાય ઓહો હો, એવી વાત એટલા મિલિયનમાં ન જાય પાછી. તો એ જવાબદારી હમણાં જ મેં લંડનમાં કીધું હતું પ્રોગ્રામમાં. ખૂબ માણસ હતા, આખા હોલમાં હામતા નહોતા, એમ હેઠા બેઠા હતા, ડાયરા જેવું બધું થઈ ગયું, ઠેઠ સુધી આમ સ્ટેજ સુધી. પછી ખુરશીને બધું પૂરું થઈ ગયું. પછી મેં કીધું તમે બધા આવ્યા ગૌરવની વાત છે અને રાજી થયો છું હું, આટલા હોલમાં હામતા નથી. પણ એક વાત તમને કહી દઉં, એની પહેલાં 90,000 અમારો પ્રોગ્રામ હતો, એને આગલે દિવસે પ્રોગ્રામ હતો લંડન, પ્રોપર લંડનમાં. આ મારા પ્રોપર લંડનમાં તો એ પહેલાં થઈ ગયો હતો, પછી આ લેસ્ટરમાં મેં કીધું 90,000 માણસ. કોઈક બેન છે, નામ ભૂલી ગયો, તમે કદાચ ખબર હોય કંઈક. આ ટૂંકમાં આખું એક સ્ટેજ ધ્રુજવા માંડ્યું હતું, એ બેન ગાતા હતા, ક્યાંક વેસ્ટર્નના કોક છે, સિંગર છે. તો મેં કીધું બેન ગાય એની મહેનતને દાદ દેવી પડે, સારી વાત બધું, પણ એ બેન અદ્ભુત કલાકાર છે અમારા કરતાં, એટલે 90,000 છે એવું નથી. એ બેન ઇંગ્લિશમાં ગાય છે અને અંગ્રેજોએ વર્લ્ડ આખામાં ઇંગ્લિશ ભાષા ફેલાવી દીધી છે. તો આપણે ઓછા થાય એનું કારણ આપણે આપણું મૂકીને ઓલું સાંભળવા જાય, એ નડ્યું છે, ભૂલ એ છે. સમજી ગયા ને તમે? 100%. એની બાઈ લોકગીત આપણું ગાય આગળ પ્રાચીન, એટલા એનો વ્યૂ નહીં આવે. એનું કારણ આપણા રહ્યા નહીં, આપણા એમાં વહી ગયા. કહેવાનો અર્થ મારો, એ 90,000 માણસ એની ટિકિટ લઈને એને સાંભળવા આવ્યું, એ સારી વાત જ છે, એનો સંઘર્ષ છે. પણ મુદ્દો એ નથી કે આપણા લોક સાહિત્ય કરતાં, આપણા લોકગીત કરતાં, આપણી પરંપરા કરતાં એનું વધારે ઊંચું છે એટલે નથી ભેળા થયા. પણ એનું છે, એના થઈ ગયા છે આપણા ઘણા, એટલે એમાં 90,000 થયા છે. સમજ્યા ને તમે? 100% સાચી વાત છે. હું એટલે લોકોએ બધાએ કીધું કે બહુ સાચી વાત. તો આપણે આપણું પકડ્યું રાખવાની, તો એ બાઈ આપણું લોકગીત આપણા મલકમાં માયાળું માનવી કાલે આવીને ગાય, અહીંયા અમદાવાદમાં 1 લાખ ભેળા થાય તો અહીંયા આપણને ગૌરવ થાય. થવું જોઈએ. હા, એ આપણા નો કે ભલે ને તમારા કે એ બેન આવીને કે તમારા મલકના માયાળું માનવી, હે તો આપણે આપણું સારું ન લાગવા માંડે ને, પછી આપણે બીજાનું સારું કહેવા માંડીએ છીએ. કોઈ પણ વસ્તુ ઓહ એની તો વાત ન થાય, પણ આ તને તારું હવે નથી ગમતું એટલે. હા, એટલે એવું છે. અચ્છા, હવે આ ડાયરાની વાત હોય અને તમારો ડાયરો હોય ને, લગભગ તમે પાકિસ્તાનના ભૂકા ના કાઢ્યા હોય એવું બને નહીં. આ પાકિસ્તાન જોડે કંઈક અંગત અદાવત છે કે શું? એટલે એ તો એવું છે કે ડાયરો હોય, યુવા ધન હોય, એને થોડું એના ઓલામાં માણસમાં બધું ભર્યું રહીએ કે આવું કંઈક આપણું દુશ્મન છે, આપણને ખબર નથી. લગભગ 3 દી કે 4થો દી નો થાય ને તો એકાદો શહીદ થાય છે બોર્ડર ઉપર, આપ જાણો છો આપણે. અને એ
પર્સનલ કોઈ મરી જાય તો એ સારી વાત તો છે જ નહીં, તોય કોઈ પણ જગ્યાએ આપણા પાડવામાં આપણા ગામમાં એનું દુઃખ થવું જ જોઈએ. પણ ઓલો તો આપણા એકે આપણે અટાણે બેઠા છે અને ત્યાં કોકને લોહી હોત વેતા થઈ ગયા હોય કદાચ, હાલો ગોળી ન સીટી હોય, પહાડ ચડતા ચડતા પડ્યું હોય ને ગોઠણ સોલાઈ ગયા હોય, હાડકું ભાંગી ગયું હોય, ઘણું થયું હોય છે. એ તો આપણા માટે છે, 140 કરોડ માટે છે. તો એના એવા યુવાનોને આતંકવાદને બધું ઉગ્રવાદને ફલાણું એ બધું પાકિસ્તાન જ કરે છે, વધારે કરાવે છે બધું. તો એની એક નફરત છે એ આપણી અંદર હોવી જ જોઈએ કાયમના માટે. એ ધ્યેય હોય એટલે આપણે એ વાત વધારે કરીએ. વધારે કરતા પણ એ વાત સાંભળીને યુવાધન આમ ના છે, મુદ્દો એ છે યુવાધનમાં ક્રાંતિ છે, બધું છે, દિશાની જરૂર છે બધી રીતે, ખાવાથી લઈ અને બધી રીતે જોઈએ. અચ્છા, હવે ખાવાની વાત કરીએ તો આપણે ખાવા ઉપર વાત કરીએ. તમે કીધું કે ખાવાની વાત જે તમે કીધું, કઈ રીતના ખાવાનું ખાવું જોઈએ યુવાનોએ? કારણ કે તમે તો પેલું નેસડાનું એકદમ તાજું ને ઘરનું ને એવું જ જમેલા છો. આ જે બધું જે આવે એ ખાવું, રાતે 1:30 વાગે તમે પીઝા ખાઓ તો એને પસાવા કોણ? પાકિસ્તાનવાળા હશે. હે, તમે સીધી જ વાત કરો ને. હા, ઓલું કે ખાવ તમે આડેધડ, એ તો ઓલી કહેવત તમારે નાના હતા તે સાંભળેલી, તો હાસી વખત જેવી કે ખાય ભીમ ને જાય મામા શકુની, એવું હતું ને. તો ભીમને તો ગમે એટલું ખાઈ જતો, મામા શકુની જાતા, આપણે કોણ જાય? તો યુવાધનને હું ખાવું એ બરાબર થોડી ધ્યાન રાખવી, ટાણે જમી લેવું. મા બાપ કહેતા બેટા ઘરે ખાવાનું થઈ ગયું, માં તા તો કે હું હમણાં આવું છું મિત્રો સાથે જી. અને એટલે એમ બધું જીવનની કિંમત સમજાવવી જોઈએ એટલી જ વાત. અત્યારે યુવાનોમાં એક વસ્તુ ચાલી છે, તમને કદાચ ખબર હોય, નાઇટ આઉટ, એટલે રાત્રે બહાર રખડવું. એ મેં કીધું ઘણી વાર, મેં કીધું તમે 2:30 વાગે બેઠા હો અને પૂછી તમે શું કરો? નાઇટ આઉટ. મેં કીધું તમારી જિંદગી જ આઉટ છે, હવે નાઇટ આઉટની ક્યાં વાત છે? ભણવા મોકલ્યા હોય દીકરા દીકરીઓએ, એ રાતે 2:30 વાગે બેઠા હોય હોટલોમાં બધું નાઇટ આઉટ કરવા, તો એને તો અભ્યાસ કરવાનો છે. મા બાપ કાળી મહેનત કરીને તમને ત્યાં બે ભણવા મોકલ્યા છે, એને તો એમ કે મારી દીકરી ભણે છે, મારો દીકરો ભણે છે, અને તમે અહીંયા તમને તમારા જીવનની ખબર જ નથી કાંઈ. અને પછી ખબર પડશે, શરીર બગડી ગયું હોય, અભ્યાસ પૂરો થયો ન હોય, કાંઈ આમતું ન હોય, પછી એક જ રસ્તો છે, એટલે મરી જાઓ, સુસાઇડ કરો. અટાણે બધા એમ જ કરે. હિન્દુસ્તાનના યુવાન દીકરીને સુસાઇડની વાત આવે, કોઈક દીક વાંચો, આપણા બધા નચિકેતાને વાંચો, ખબર પડે, શંકરાચાર્યને વાંચો, ખબર પડે, ઝાંસીની રાણી લક્ષ્મી, ભગતસિંહ, ચંદ્રશેખર, એટલે દરિયો છે ટૂંકમાં. નામ લેવા બેહી તો કંઈ ખૂટે એમ નથી આપણી જોડે. પણ કેવડી મહેનત આપણે કંઈ કરતા જ નથી. હું એમ કહું છું, અત્યારે હું નાનો હતો ને જે સંઘર્ષ કરતો એ અત્યારે હું ન કરી. મારા બાપ, હું એક જ ભાઈ છું, 3 બહેનું. તો મારા બાપુને અટાણે જવું હોય એટલે હાંઠીઓ લઈને અટાણે જવાનું હોય, એટલે એ તો સવારમાં નીકળી જાય તો સાંજે વહેલા મોડા આવે, કારણ કે હાંઠીઓ લઈને જાય ને ગીરના એ પહાડો વીંધીને. તો પછી કોઈ એવો પ્રસંગ બની ગયો હોય તો જવું પડતું હોય, કોઈ ગુજરી ગયું હોય બહાર ક્યાંય, તો રાત રોકાઈ જાય. તો હું લગભગ આમ તો 7 વર્ષનો હતો તે દરનું ભેહું સારવા માંડ્યો હતો. 7 વર્ષની ઉંમરે ભેંસું સારવા માંડ્યું હતું. તો પછી દોવા શીખી ગયો તો 10-12 વર્ષે, 12 વર્ષનો થયો તો ભેહું દોવા માંડતું ગઈ. તો પછી મારા બાપુ બહાર ગયા તો વહેલું ઉઠીને છાય ફેરવાની, પહેલાં મારી માં જગાડે. તો મારી માને હું ને મારી બેન બીજી, તો એ નેતરું નાખીને એટલું અઘરું હોય છાય ફેરવો, એટલે તમે આખી કસરત થઈ જાય. તો એ જે સંઘર્ષ કરતો હોય ને એ થઈ જાય. પછી ભેહું દોવાઈ ગઈ, પછી સીધું વીરડે જવાનું સવારમાં દિયાથમાં પહેલાં, અને પાણી હીંચીને પાવાનું એને ભેહુંને, વીરડામાંથી લઈને ઓલામાં અવેડામાં નાખીને પછી સારવાની આખો દી. બપોર થાય એટલે પાછું ત્યાં હીંચીને પાવાનું. પછી ઘરે આવીને દોવાના પાછા. એટલી મહેનત, એટલી. મને સાંભળીને થાક લાગે. હા, તો મારું એ કહેવાનું છે કે અટાણે એ કાંઈ છે જ નહીં, કાંઈ નથી કે તો કાંઈ નથી કરવું, એમ એવું જ યુવાધન થઈ ગયું. એમને ન કરી મજા કરવી, ફલાણો અને કોક કરે એવું કરવું, કોક છે એવો ફોન મારે જોઈએ, તારી કેપેસિટી હું એ તો જો પહેલાં. અટાણે ગીતમાં એવું બધું આવે, ઓલી ગાડી ને ઓલી કાર ને બંદા ફરવાના. તારા બાપુને પૂછ તો ખબર પડે. મારું કહેવાનું એટલું જ છે કે કલાકારો સારા ગીતો ગાય છે, બધું એવું આપણું કંઈ નથી, પણ કલાકારોની, કવિની જવાબદારી તો છે જ કે એ ફલાણી કાર, ફોર્ચ્યુનર, ઓલી કાર, મર્સિડીઝ ને એમાં ફરવું જોઈએ. એવું ગીત લખવા કરતાં એ કેમ મળે, એના માટે શું કરવું પડે, એવા ગીત લખવા જોઈએ. કે મારે ફોર્ચ્યુનર લેવી છે, છોડાવી નવી, એના માટે શું કરવું પડે, એના ગીતો હોવા જોઈએ. કે એટલો સંઘર્ષ કરવો પડે તો થાય.
આખો અલગ જ અભિગમને વિચાર છો અને ખરેખરમાં આવું લખવું જોઈએ. હા, ઈ ગીતો લખાવા જોઈએ. મજા. હા, એટલે કહેવાનો અર્થ તો ઈ તો નહીં, બસ મોટર કાર ફરવાના ને માથે લોન કરો ને ફલાણું કરો ને 30,000 હાથમાં આવી જાય એટલે આઈફોન લઈ જ લે. બીજા તો કે ધીરે ધીરે થઈ જાય. ધીરે ધીરે થઈ જાય તો હું કાંઈ ભીંડો છે? હપ્તાની જિંદગી. ભીંડો છે ધીરે ધીરે થઈ જાય? ભીંડો છે ભાદરવા મહિનામાં થઈ જાય. હા, પણ આ થોડો ભીંડો છે, એ તો તું ભીંડો થઈ જાય. નહીં થાય. આપણી પાસે હોય એટલું દે, ખોટા દેખાડ. ફલાણો આ એટલે મારે એ જ, ફલાણાના આવા કપડાં એટલે મારે એવા જ કપડાં. એવું કાંઈ ન હોય. કપડાં બપડા કાંઈ નહીં. તું હું છો જીવતરની કિંમત હોવી જોઈએ. એટલે આ ઇન્સ્ટાગ્રામ તમે વાપરો જ ખરા? હા છે ને, હું એટલે જોતો હું આમ ક્યારેક જ્યારે ફ્રી હું ત્યારે, પણ હાલ ચલાવે આ બધા છોકરા ભાઈઓ. અચ્છા, પણ આજે ઇન્સ્ટાગ્રામમાં અમુક કન્ટેન્ટ એવા આવે છે, અમુક નૃત્ય પ્રદર્શન ને એ રીતનું આવે. આવું જોઈને એક સાહિત્યકાર તરીકે તમને કેવી લાગણી અનુભવાય? એવા બધા હા, હમણાં આજે જ એક વિડીયો મેં જોયો હતો. કોઈક બેન, કોઈક જુવાન બેન દીકરી ટૂંકમાં હાવ ન શોભે એવા કપડાં પહેરીને રોડ ઉપર આવી અને પછી લોકોએ ફરિયાદ કરી તો હવે એ પાછી માફી માગતી હતી. એવો વિડીયો હતો. તો કહેવાનો દીકરીઓ માટે તો હું ખાસ કહું, તમને ખબર જ તમને નથી તમે શું છો. એ ભારતની આરી નારીની શું તાકાત છે, શરીરની શું કિંમત છે એની નથી ખબર એટલે તમે દેખાડો. હું એમ નથી કહું કે તમે શરીર દેખાડો તો બધા બગડી જાય, એ મને વાંધો નથી. એ તો બગડે સુધરે એમાં કાંઈ, પણ તમને જે ભગવાને આપ્યું છે ભારતની આરી નારીનું જે કોઈ ટચ ન કરી શકે, જે તાકાત છે, જેમાંથી મહાપુરુષો જન્મે છે, ખડે લાભને ટેકા દેવા, પખાંબે ઉજળા હોય જો પરાક્રમી તો પટાળા નવ હતા જોધ પાકે, ભમ જો લડથડે ટેકાવે ભુજબળે સમજણા પરાયા છિદ્ર ઢાકે. એવા રત્નો જેટલા પૃથ્વીના ગોળાના આ બદલી નાખ્યા એવા આજ એને જન્મ કોણ આપે છે? તો એ માં છે. એ તમે છો અને તમને તમારે બસ અંગ પ્રદર્શન કરવાનું, બીજું કાંઈ એની કિંમત જ નથી તમારા શરીરની. તમને ભગવાને આપેલી આવી કંચન જેવી કાયાની કિંમત ન હોય ને દુનિયાને દેખાડવા જો દોડતા હો તમે, તો તમે માણસના પેટના જ નથી. સીધી જ વાત. તમારું જોઈને કોઈક બગડી જાય એ કાંઈ વાત જ નથી કહેતો હું. તમને ભગવાને આપ્યું છે એની તમને ખબર જ નથી. આ તો ઓલા જેવું થઈ ગયું. એક દાખલો છે કે ભાઈ એક રાજા હતો ને એને એમ થયું કે એને થોડો આધ્યાત્મિકતામાં વધારે ને એમાં એને હુજી ગયું કે આગલો અવતાર શું આવવાનો અને હમણાં મરી જાય એ ખબર પડી. એને દીવાનને કીધું કે હું હમણાં મરી જવાનો અને મને ભૂંડનો અવતાર આવશે અને હું આ ફલાણા જંગલમાં આટલા સુધી તો મારી આયુષ છે, પછી આટલા વર્ષનો હું થાઉં તો એ જંગલમાં તો આ ઘોડાઓ સાથે આસવારો લઈને આવજે ને ભાલું મારીને મને મારી નાખજે. કારણ કે ભૂંડ આખી જિંદગી મારે ભૂંડની પૂરી નથી કરવી. એમ જુવાન થાવ ને પછી મને મારી નાખજે. એટલે પાછો વહેલા હેર પાછો માણસનો અવતાર આવે. એમ એને હુજી ગયું હતું તે કે હા મહારાજ, એમ ગુજરી ગયો. ભૂંડનો અવતાર આવ્યો જંગલમાં. પછી મોટું થયું ભૂંડ, પછી ભૂંડણી મળીને પછી તો ભૂંડણાના એના બચલા ને એ જંગલના એ મજા ને એ ગારામાં ઉથમે માથે પીડ્યો હોય ને એની મોજ. એમાં મહારાજ અરે દીવાન હતો, એ ગોતતો એને નિશાને આપેલું કે આવું નિશાન હશે ને આ જંગલ ને અહીંયા હું હોઈશ. તો એ ઘોડા ઉપર સવાર થઈને આવ્યા, ચારે બાજુથી ઘેર્યા ભૂંડને, સુવરને ઘેર્યો. એ એની ભૂંડણીને એના બચલાને આમ દોડે ને આમ દોડે, ચારે બાજુથી ઘેર્યા. ઘોડા લઈને પાગા નાખતા, રકાબ કવિ ધાગા ભરી પાગા આગા જાવે નહીં ભાગા મૃગાણા અહીં ગાજ લીધો ચારે બાજુથી. બરોબર માથે દીવાન આવીને આમ કરીને ભાલું મારવા જાય તો ઓલા ભૂંડને વાસા આવી ગઈ. ભૂંડ બોલ્યો, હે મને મારતો નહીં દીવાન, મારતો નહીં. ઓળખી ગઈ, મારતો નહીં. અરે મહારાજ તમે મહારાજ છો? અરે નહીં. અરે કે આવા ભૂંડના અવતારને શું કરવો? અરે એ કે આ મારી ભૂંડણીને આ મારા બચલાને આ હું તો સ્વર્ગમાં માણા બાણાની તો કાંઈ કિંમત જ નથી કે માણાના અવતારને કરવો હું? આ મારી ભૂંડણીને આ મારા બચુલિયાન આ મારી દુનિયાન માણાહાઈમાં તો કાંઈ છે જ નહીં. એમ જે ન ખાવાનું ખાવું, ન કોકને નડવું, ન કરવાના સ્ટન્ટ કરવા, એ બધાને એ એના જેવું છે. એને એમ કે આ મારી ભૂંડણીને આ જ મજા અને આ જ દુનિયા. પણ દુનિયા એ નથી. ઓલો દીવાન કે દુનિયા સારી છે કંઈક બીજી માણહાઈની છે. એટલે એવું બહુ થઈ ગયું છે. હવે એનું માટે તો હવે બધાને વડીલોને, ધર્મગુરુઓને, નેતાઓને જેટલા છે ને બધા ભેળા થઈને મળે તો થાય. હા, પણ હમણાં વાત ચાલી ને આપણી કે રીલ ઉપર આ રીતની વાત કરી, તમે સ્ત્રી શક્તિની વાત કરી. એવામાં એક કિસ્સો એવો આવે છે કે બંગાળના પ્રદેશમાં એક ડૉક્ટરનું પોતાની જવાબદારી નિભાવતી વખતે જ દુષ્કૃત્ય થયું અને એમનું મૃત્યુ થયું, બલાત્કાર થયો. તમે કદાચ હા એ થયું. અહીંયા થયું કંઈક આજકાલમાં કે ક્યારેક આમાં ક્યાંક
એક આચાર્ય ભેગી 6 વર્ષની દીકરીને બેહારીને આજે જ ક્યાંક મેં આજે જોયું. આજે જ સમાચાર મેં વાંચ્યા છે. એને કંઈક મારી નાખીને એવું કંઈક કરીને એટલે તમે વિચાર તો કરો. એટલે એ માનસિકતા મને નથી સમજાતી કઈ રીતના છે. એટલે માતાજી આવું આપણે ન થવા દે. હું તો તમને એ કહું આમાં તમે મૂકજો તમારે. આ બધા માણસો અત્યારે બિચારા વિરુદ્ધ જે ક્રાંતિ નથી રહી, આપણે કોઈ થવા નથી માતા. આપણા પરિવારમાં એવું થયું હોય તો આપણે વાટ જોઈ નહીં. 100%. આ હું જાહેરમાં જ કહું છું. એના કટકા જ હોય, ફરિયાદ બરિયાદ કોરટ બોરટ પછી જ હોય બધું, સીધી જ વાત. આપણા પરિવારના દીકરી યારે કોઈ એવું કર્યું હોય એ માણસના જાહેરમાં હું કટકા કરી નાખું. તમારા જ્યાં મૂકવું હોય ત્યાં મૂકજો. હા, ના ના એવું જ હોવું જોઈએ. નહીં, ફરિયાદ કાયદો આપણો અદ્ભુત છે, બધું કરવાનું, એ પછી કરવાનું. આવું કરે એને એના કરતાં ઘણા બાંધે છે ફલાણું, એ વસ્તુ જુદી છે. હામાં બાંધે તો એના માટે કાયદો છે બધી વસ્તુ માટે, પણ આપણા પરિવારમાં આવો કરે તો એ પછી કે હવે કાયદો કાંઈક કરશે. એ કાયદો કરે જ છે, પણ એમાં તો બધા એને બેલેન્સ તો રાખવા પડે કે નહીં. કાયદામાં કલમો ઉપર બધું હાલવું પડે. હા. પછી વકીલ હોય કે જજ હોય એ એનામાંથી બહાર જઈને કરવા જાય તો એ હલવાઈ જાય. એટલે એમને તો સીધા કટકા જ કરાય. આ સીધી જ વાત છે. 2-4 એવા દાખલા આવે ને હરખું થઈ અને જાય. આમાં હું સહમત છું તમારી વાત સાથે. હા. 100%. હવે પાછા આપણે સાહિત્યની વાત ઉપર આવીએ. સાહિત્યની વાત આવે ને ઈશ્વરદાન ગઢવીનું નામ ના લો એવું તો બને જ નહીં. અને તમે એવું કહો છો કે માનસ ગુરુ, જી, એમના વિશે થોડી વાત કરો. પહેલી વખત મુલાકાત ક્યાં થઈ હતી, કેવી રીતના થઈ હતી, અને એ અનુભવ કેવો હતો? હા, ઈશ્વરદાનભાઈ, ભીખુદાનભાઈ, આ બધા બેયને હું માનસ ગુરુ માનું છું. ભીખુદાન બાપાને માનું. ઈશ્વરદાનભાઈ સ્વર્ગસ્થ લગાડવાની હજી ઈચ્છા ન થાય. આમ તો સાંભળતા, મેં કીધું ને કે કાગ બાપુને હું રેડિયો ઉપર સાંભળતો, એમ બાપાને સાંભળતો, મેરુભા બાપુને. પછી ધીરે ધીરે ઓલી આવડી કેવી એક ટેપ આવતું, આ તમારું ડબલું પીડ્યું એવી, હા, એવું એમાં એક ઓલી કેસેટ અને બેટરી હોય, સારસિંગ બત્તી ઓલી ન હોય એમ, એમાં શેડા દઈને એ ટેપ વાગે. તો એ કેસ્ટું લઈ આવતો ભીખુદાન બાપાની, ઈશ્વરદાનભાઈની, અને એ હું વગાડતો. એટલે બહુ એમ મજા આવ્યા કરે. હામાં એ વાગતો હું ઊભો થઈ જાઉં બોલતો હામો બેસીને એકલો હાંજે ને એમ ભેહું સારીને આવી. એટલે તો એમાં પછી ભીખુદાન બાપા છે એમને એ અમારે ત્યાં આવ્યા. મારે નેહડે ઈશ્વરદાનભાઈ આવી ગયા, ભીખુદાનભાઈ, દાન અલગારી, ઘણા બધા. ટૂંકમાં એમ ઈશ્વરદાનભાઈ અમારે પાટરામાં ગીર છે, અમારી લાકડીવાળી પીઠડાઈ કહેવાય, આઈમાની લાકડી છે, ત્યાં પ્રોગ્રામો દર વર્ષે હોય છે અમે. તો ત્યાં ઈશ્વરદાનભાઈ આવેલા, ત્યાં હું મળ્યો હતો પહેલી વાર. હા, પહેલે લગભગ ત્યાં જ મળ્યો હતો. બહુ યાદ નથી રહ્યું, અથવા ત્યાં મળ્યો કે એની પહેલાં મળ્યો, પણ મારા ખ્યાલથી ત્યાંથી અમારા ઘરે હું લઈ ગયો ને એમ એની પહેલાં લગભગ નહોતો મળ્યો. યાદગાર મુલાકાત. હા. અને પછી ત્યાંથી મારે નેહડે આવ્યા હતા. હા, પછી તો એના પછી અમારે રામપરા રૂપલમાં છે ત્યાં મળ્યા હતા. પછી એમને એક કેસેટ બનાવી હતી માતાજીની, એમાં એક ગીત ભેળું મારું લીધું હતું. ઈશ્વરદાનભાઈએ કીધું, નહીંતર એવડા મોટા કલાકાર હોય ને, એ કોઈ ખીખાવ કલાકાર હોય તો એને ભેગું ગીત લેવાને કદાચ નાય પાડી દે. ઈશ્વરદાનભાઈ ના ન પાડી, એ બહુ મોટી વાત છે ને. તો એમાં છે મારું એ ગીત ભેળું, અને એ મારું રાખતા. પછી અમુક જગ્યાએ તે મારી આમ શરૂઆત થાવ. ટૂંકમાં કલાકાર તરીકે પ્રોગ્રામ દેવા જાઉં એવું નહીં, પણ નજીક પ્રોગ્રામ હોય અથવા તો ક્યાંક માતાજીનું હોય તો ઓમ જવાનું. તો ને ઈશ્વરદાનભાઈ તેજમાં જઈ વયો જ જાઉં. તો ઈશ્વરદાનભાઈ જોયે કે રાજો હતા આવ્યો છે, લે બે છંદ ગા, એવું કરેલું 2-3 વાર. અને પછી એને ઘરે હું 3 વાર ગયો, 3-4 વાર ઈશ્વરદાનભાઈને ઘરે. પણ સાહેબ એ ઇન્જિન જે આપ્યું છે પરમાત્માએ એમને, એ ચારણી સાહિત્યના કવિ, છપ્પઈ, છંદ કે વાત, રૂપક ન બાંધવું પડે એવો કલાકાર હોય તો ઈશ્વરદાનભાઈ. વાર્તા કોઈ પણ કરે ને પહેલાં રૂપક બાંધે. આમ સવારનો પર સૂરજ ઉગ્યો એમ કરીને ધીરે ધીરે સૂરજ કેમ ઉગ્યો અને કેવું વાતાવરણ કેમ, આને સીધું ગામડું ગામ હતું ને ઘોડે સવાર આવ્યો ત્યાં તો જામી ગયું હોય. એટલે એક અદ્ભુત વાત. ઈશ્વરદાનભાઈની દિવ્ય ચેતનાને વંદન. ડાયરા માથે બેસી અને ઘણી વખત હિન્દુ સનાતન ધર્મની વાતો એ બહુ મસ્ત મજાની કરતા હો છો તમે. અને ઘણા એવા પ્રસંગો છે કે જ્યાં આમ રૂંવાટા અદ્ધર કરી દેવાવાળા પ્રસંગો તમે કીધા છે, એ સાંભળીને એવું થઈ જાય કાલે જ આર્મીમાં જતો રહું. એવી રચનાઓ એ રીતના રજૂ કરતા હોય. પણ આ બધાની જોડે એક વસ્તુ એ જોવા મળે છે કે તમે મોદી સાહેબના વખાણ બી બહુ કરતા હો છો. એની પાછળ એ પ્રેમ શું છે તમારો, એ જાણવો છે. એમાં એવું છે, 1000 વીઘા ખેતર ખેડે ને કોઈ પણ માણસ, તો એમાં 5 વીઘાના સાહ છે એ ત્રાહા બાંગાઈ થાય. હા,
5 વીઘાવાળાના ત્રાસ હોય ને જો તો એ તરત કોક ખેડૂ બાજુવાળો કહે આમ હોય, પણ 1000 વીઘા વાવ્યું એને ન કહે, એના તો થતા હોય કારણ કે વાવ્યું કેટલું. એમ કેટલા બધા કામ એ કાર્ય કરે છે, ખાલી તમે વિચાર કરો એ કેટલી કલાકો કામ કરે છે. મોદી સાહેબ જેટલી ઘડી જેટલા વાગે જાગી જાય અને જેટલા વાગે હુવે એટલા વાગે જ ખાલી હોવાનું, એ જાગે એટલે જાગી જવાનું, કાંઈ કામ નહીં કરવાનું, પછી નીકળ્યું જાગવાનું, હરવા ફરવાનું, એવું ખાલી કોક કરી દે એકવાર ખબર પડે. હા, એ તો સીધી જ વાત છે ને. અને એ આ ઉંમરે આ ઉંમરે એના પાસે જીવતરનું શીખવા જેવું યુવાધનને. હા, યુવાધન જે થાકી જાય છે થોડાકમાં, હવે હું જિંદગીથી હું હારી ગયો છું. અરે તું તો કેટલાને મારી ગયો, કંઈ પરિવારવાળાને મારી ગયો એટલે મારી નાખ્યા એમ. હા, અહીં કે ને એ તો ગયો પણ કેટલાને મારી ગયો, મોત કરતો ગયો એમ. એટલે એ એટલું મહેનત કરે છે અને ઘણા બધા સારા કામ કર્યા છે. ન થાય એવા જે ચારે બાજુથી ઓલું કે એમ ધમાકા બોલતા વચ્ચે ઊભું રહીને અડીખમનું જે પરિણામ લઈ આવવું, એવા કામ કરે છે. આજે દુનિયામાં ગમે ત્યાં જઈએ, અમે વિદેશમાં જઈએ તો આખો ઇન્ડિયન પાસપોર્ટ હોય ત્યાં એનો આખો ઓલો ભાવ બદલી જાય. તો એ કંઈ નાની વસ્તુ તો છે નહીં. તો સારું કરે એને બિરદાવવા જોઈએ, કોઈ પણ હોય. આપણા બધા વડાપ્રધાનોએ ખૂબ મહેનત, શાસ્ત્રીજી, એના માટે હું ઘણી વાર બોલ્યો છું, એનું ભારત કોઈ દી ઋણ ન ચૂકી શકે. ઇન્દિરામાં અદ્ભુત. હા, એ મેં સાંભળેલું છે. હા, એટલે એવી રીતે મોદી સાહેબ છે અત્યારે કરે છે, તો એને કેમ વખાણ ન કરી. ચોક્કસ. અને બસ આ જ જાણવું હતું એટલે જ મેં પૂછ્યું, અને મને ખબર હતી કે આ પ્રત્યુત્તર મારો આ જ આવશે એનો. અને એ જે તમે વાત કરી ને કે યુવાનોએ આ શીખવા જેવું છે રૂટીન એમનું, એ ખરેખરમાં આજની તારીખમાં ખરેખરમાં યુવાનોએ શીખવા જેવું. કારણ કે એટલે મેં કીધું નાઇટ આઉટવાળા થઈ ગયા છે એવા બધા, કે રાત્રે ફરતા હોય છે. મુદ્દો એવો છે ભાઈ, જેને ખૂબ મેળવી લેવું ને કંઈક, હું બધાથી નોખો લાગું અને મારે કંઈક બધું હોવું જોઈએ, એ કાંઈ નથી કરતા પાછા. અને કાંઈ આટલું થઈ જાય ઘણું, એ હજી મહેનત કરે છે. સેવાકીય કાર્યો વિશે તમે થોડી કંઈક માર્ગદર્શન આપો કે આજના યુવાધને સેવાકીય કાર્યોમાં જોડાવવું જોઈએ, ને જોડાવવું જોઈએ કઈ રીતના જોડાવવું જોઈએ? યુવાધનને આપણે ત્યાં તો નાના હોય ત્યાંથી, હું નાનો હતો મારા મા એમ કહેતા, સવારમાં ઉઠીને એમ કહેવાનું, એ ભગવાન સમરણ જે કરીએ પછી એટલે 5 પાડો એનું સારું કરજો એમ, બસ એટલું જ માગવાનું. મને સારું કરજો એમ નહીં કે કાંઈ, એ બધું થઈ જાય કે, એટલે એ બીજાનું સારું કરી તો આપણું થાય જ. 5 પાડો એ આપણું કહે કે એમ, ત્યાંથી જ આખું એવું હતું. કોકને મદદ કરવી, કોકને કંઈક દઈને આવવું, એ આખી રૂઢિમાં જો એમને એ હોવું જોઈએ. અત્યારે માને કંઈક મળી જાય ને હું લઈ લો, એવી જ વર્તી થઈ ગઈ છે, જનાવર જેવી. ટૂંકમાં કૂતરાને તમે રોટલો નાખો તો અડધો ખાઈને બીજું દાટી દે. અને અત્યારના યુવાધનને શું કહે ખબર, થાવું છે હાવ જ, હું હાવ જ છું. શેર છે ને એ ખાઈ લે ને પોતે, એટલી ભેંને મારી હોય, એટલા સંઘર્ષ કર્યો હોય છે. એવું તો નહીં તો ભાંગી હોત નાખે ભેહું એને, એમાંથી ભેંને મારી હોય, કેટલી મહેનત કરી હોય. ધરાઈ જાય એટલે અડધો કિલોમીટર કે કિલોમીટર કરમદીના ઢોવામાં જઈને હૂતો હોય. પછી એમ નહીં કે વાંહે ગરજા ને શિયાળિયા ખાતા હોય બધા. તો સિંહ હો તો તું એમ કહે નહીં, તારી મહેનત કરે એમાં ખવડાય બધાને, તો સિંહ છો. બાકી તો કૂતરાને જેમ અડધો ભાવતો નથી, છેવટ દાટી દે કૂતરું. દાટી દે પણ બીજા હાટું વધવા ન દે. એટલે મેં એક દુઓ લખેલો, હાવજને મારણ હાંપડે એ આરોગીને આઘો જાય, બાકી કૂતરા કટકું ખાય, બીજું ધૂળમાં દાટે ધાનને. તો એટલે એ તો જીવનમાં, જીવનશૈલીમાં સેવા હોવી જોઈએ, ડગલે ને પગલે હોવું જોઈએ. કોકના માટે હું કાંઈક કરું તો સારું એમ. દુઆ છે મારા, જટો કહે જટડીને કાંઈક લે ને કાંઈક દે, સામે ઢેરા રખજા ઓભી માળું થે. દુઓ છે કે જટો પતિ છે, જટડી એટલે એવા કાલ્પનિક આ પાત્રો છે. જટો ને જટડી ઘણા એના દુઆ છે. જટો કહે જટડીને કે કાંઈક લે ને કાંઈક દે, કોકને કાંઈક લે ને કોક પાસેથી કાંઈક દે હોત, કાં તો કે સામે ઢેરા રખજા ઓભી માળું થે. રખજા એટલે રાખનો, સામો શમશાન પાસે નીકળેલા ઢગલો પડ્યો ને કે એ માણસ જ હતો. એક દિન મૂછનું વળ દેતો હતો, હું ભૂકા કાઢી નાખવાનું, ઓલા આમ કરી નાખવાનું. એટલે જો આવડી ઢગલી પડી છે, પૂર આવવાની વાઇટ છે, પૂર આવી છે તો એ હોઈ જાય પાણી. હા, એટલે એની પહેલાં કંઈક લે ને કંઈક દે એમ. બહુ મોટી વાત છે. હા, એટલે એ બધું ભારતીય પરંપરા એ છે, કોકના માટે કરતું રહેવું એ. અને એ એકવાર કરી જુએ તો ખબર પડે એની કેવી મજા છે. સીધી વાત તમારે સમજવી હોય તો તમે એક કોકની પાસે 10,000 રૂપિયા ઉસીના લેવા જાઓ ને,
આપે ને તમને કેમેરો ભેળો લેતા જજો, ફોટો પાડી લેવાનો સરસ મજાનો. અને એક તમે ખુશીથી કોક તમારી પાસે લેવા આવે ને એને 10,000 આપો, એનો ફોટો પાડજો. બે પછી આમ બરાબર આમ ઓલો કરી ઝૂમ કરીને બે જોજો, તમને આંખ કહી દે દેવામાં કેવી મજા ને લેવામાં કેવી. ઓલી આંખ મરેલી લાગશે લેવા ગયા એ, અને જે તમે દિયો છો ને એ આંખનું તેજ બીજું હોય છે. સાચી વાત છે. હા, તો એનો એ ઉર્જા આવે તમને, ઉર્જા દેવામાં જ આવે, એ સીધી જ વાત છે. તમે અહીંયા આ બાજુની બારી ખોલી નાખો, તમે દરવાજો ખોલી નાખો, આખો ખુલ્લો રહે, પવન નહીં આવે. આખો દરવાજો તો કેવડો મોટો હોય, હામી બારી ખોલશો ને તો સીધું આવે છે. હવે રાજભાના કેટલા મિત્રો? મિત્રો તો ઘણાય છે, ખૂબ છે, બધાની લાગણી હોય. આજે બહાર ડાયરા કરી છે તો આમ તો બધા મિત્રો જ હોય, પણ એમાંય ઘણા બધા મિત્રો છે જે આપણને ચાહે છે, આપણા માટે વિચારે છે, આપણા માટે કે ક્યાં છો તો ઉજાગરા કરો છો, ધ્યાન રાખજો, આ બાજુ આવશો જમવાનું રોકાવાનું શું છે, એવા તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે બધે છે. અને એ મિત્રો ભગવાને આપેલા છે, ભેટ છે. પણ મારા મિત્રો ગીરમાં જે છે ભેહું સારતા એ એટલા ને એટલા મારે એની હારે ભળે ને હું એની હારે ભેહું સારવા જાઉં છું, બેહવા તો જાઉં, મારા વિડીયા ફોટા હું એની હારે જ મૂકું વધારે ટૂંકમાં. એટલે એ પણ બહુ રાજી, હું રાજી. એટલે મિત્રો તો ખૂબ છે. દુશ્મનો? દુશ્મનો તો ભગવાનને ખબર, આપણે તો કોઈને માનતા નથી બહુ, પણ હોય તો ખરા, હોય ખરા. શું તકલીફ હોય એ જાણે, ભગવાન જાણે. એટલે આપણે ટૂંકમાં એને ન ગમતા હોય એવું કોક કોક લાગે, ઘણા બધા એમ. એટલે દુશ્મન કયો તો ભલે ને એની દ્રષ્ટિમાં એને કમળો હોય ને એને એવું દેખાતું હોય તો ભલે. અચ્છા, ક્યારેક કલ્પના કરી હતી એવી કે એક ગીરના નેસડામાંથી નીકળી અને આટલું મોટું પ્રતિષ્ઠિત કલાકાર બની શકાશે? એ મને ઘણી વખત ન્યૂઝમાં મેં કીધું, ન્યૂઝવાળા મિત્રો પૂછે તમારા જેવાને કે મને કે તમારું આ સપનું હતું, મેં કીધું સપના વાહે ને હું મોર હતો. મેં સપના એવા જોયા હતા, મારે 100-150 ભેહું હોય, 2 હાંઠિયા હોય, હાંઠિયા ખવળ હારવામાં અટણ હાંઠિયા તેથી ઊંટ જ હોય, તેથી ગાડીયું કાંઈ હતું જ નહીં. હું નાનો એ હતું, આટલી બધી ખબર જ નહોતી કાંઈ. ગાતો ગયો ને બોલતો ગયો ને લોકો વધાવતા ગયા, અને અત્યારે ખૂબ સાંભળે છે, સારી વાત છે કાંઈ. એટલે સાહિત્ય તો દરિયો છે, કલા મારું 5 એવા કલાકારો મારી પહેલાં આવ્યા હતા, વયા ગયા. મારું કાંઈ ન આવ્યા હજી આવશે. આ સમયમાં મને સાંભળે છે કે મારે સારી વાતો લોકો સુધી પુગાડવી, એટલી મને ખબર છે. વાહ, અદ્ભુત. હવે આજકાલનો યુવાધન છે ને સાહિત્ય વાંચતો નથી, સાંભળી લે છે ખરો પણ હજી વાંચતો નથી. એના માટે કંઈક મેસેજ હોય તમારા તરફથી તો શું હોય? વાંચવું એટલે કે ભાઈ તમારે જીવન, તમારું નવું જીવન ઝરણું જે આવતું હોય એ તમે પાણી આજ નદીમાં જઈને પીવો, એની પાસે કે હાથ ધોવો, પાસ 2 કલાક પછી હું 1 મિનિટ પછી એ પાણી નથી કહેવાય એ નહીં, પણ એ તો વયું ગયું છે, કાલ તો બીજું છે. તો તમારી જિંદગીને ખળખળતા ઝરણા જેવી રાખવી હોય તો વાંચતું રહેવું. તમને જે શોખ હોય વાંચો, તમને જે પુસ્તક ગમતા હોય વાંચો. અને એક તો એ અટાણે બહુ થઈ ગયું, વિદેશની કોઈ ઓલી નથી સારી વાત, પણ મારું એટલી મને ખબર છે. આપણા દાખલા લોક સાહિત્યના હોય તો એ નહીં, બોલો કે ફલાણા અંગ્રેજે કીધું હતું કે એની આ વાત સારી. મોટા મોટા શિક્ષકોને હું જોઉં, મોટા મોટા જે આ શું કહેવાય મોટિવેશન, એ એના જ બધા દાખલા દે. એમ આઈનો તો તમે એકવાર તમારું માથું ફરી જાય એવી વાર્તાઓ છે, તો એના શું કામ નથી દેતા? એમ એના દાખલા દેવા જોઈએ ને તમારે. માનવ જીવનની વાત આવે તો ભાઈ માનવ સેવાની, એટલે ટૂંકમાં દયા, જીવદયાની તો ફલાણા દેશમાં ફલાણો અંગ્રેજ થઈ ગયો ને એને જીવદયા માટે, ભલે ફલાણો થઈ ગયો, જે થઈ ગયો હોય એને લઈ આવો અમારે જેતપુરમાં માણસિયાવાળા પાસે. એમને અંગ્રેજોના કાવા દાવા થયા, ભાઈઓના બીજા જે થયા હોય ટૂંકમાં જેલમાં પૂર્યા, તો એ સમળિયું આવતી, એટલે સમળિયુંને પોતે રોટલા ખવડાવતા. બરાબર, એટલે રોટલા ખવડાવતા. અને પછી એને અંગ્રેજો એ જેલમાં પૂર્યા કાવા દાવા કરીને. તો સમળિયું જેલમાં ભાદરને કાંઠે બારીએથી આવતી ઉતરતી, એને પક્ષીને જ ખબર પડી જાય ક્યાં છે. વિચાર થયો કે હું માણસિયાવાળો જીવું છું અને આ બચારીઓમાં આ ન્યા સાસુ મારે છે, તો સરી લઈ અને પોતાના સાની સરી મગાવી લીધી કોઈક પાસે, અમુક જેલમાં હોય ને એવું આપી દેવું, અને શરીરમાંથી માંસ કાઢીને ઘા કરતો હતો એ માણસ. અને સમળિયું સીધી ઉડતી લઈ લે, અને એ કહે છે કે હાથમાંથી ને પગમાંથી કાઢતા ગયા ને ઘા કરતા ગયા, છાતીમાંથી મળ્યા મારીને કાઢવા. શ્વાસ વહી ગયા ત્યાં સુધી સમળિયું ખવડાવ્યું,
કે હું માણસીવાળો જીવતો હોઉં ને ત્યાં સુધી સમળ્યું છે એ ન થવું જોઈએ કે આ જીવતો તો મને આપ્યું નહીં ખાવાનું. તો જો જીવદયાની વાત આવતી હોય, પક્ષી પ્રેમની વાત આવતી હોય, પર્યાવરણની, તો આ હું કરી બતાવો. રાજસ્થાનમાં ઝાડવા હાટે કંઈક 360 કે કપાઈ ગયા છે, અમરબાઈ કે નામ છે, અમરાવતી કે એવું કંઈક આખી વાર્તા છે, વાત છે. તો એના દાખલા કેમ કોઈ નથી દેતું કે ઝાડવાને બથ ભરી ગયા, હાથ કાપી નાખ્યા, ઝાડવાને ખેજડલીની આખી વાત છે. તો કહેવાનો અર્થ બીજાની ટીકા નથી કરતો, બીજાનું જ બીજાએ જ કરેલું બધું, એમ આપણે કાંઈ નહીં. અને આપણે તો દાખલા લેવા જવાની જરૂર જ નથી, એટલા જરૂર જ નથી, એટલા દાખલા છે. તો એક તો વાંચે અને એક આપણા ભારતમાં બન્યું એના દાખલા આપી. તો એ કાંઈ ઓલી શું કહેવાય પ્રાંતવાદ ને ભાષાવાદ ને એવી વાત નથી. પણ મારા બાપ તો મારો બાપ હોય ને, એમ હું મારા બાપની વાત મૂકીશ કે મારા બાપ આમ કહેતો, તમારો બાપ બહુ સારો, એને વંદન. તો એ હોવું જોઈએ. અને અત્યારનું યુવાધન છે ને એ નશાખોરી પ્રવૃત્તિમાં વધારે આગળ એ તો ભયંકર. એટલે એના માટે કંઈક, કારણ કે યુવાનો તમને સાંભળે છે એટલે જ કહું છું, એકાદો સંદેશ એના માટે કંઈક આપી શકો તો. જીવનની કિંમત છે, જીવન બહુ ટૂંકું છે, મા બાપે આપ્યું છે. દુનિયામાં તમને એક કહી દઉં યુવાનોને, દીકરી હોય કે દીકરો હોય, તમારી મા ને તમારો બાપ, દુનિયા આખી તમારા મિત્રો, ભાઈબંધો, હગા વાલા, તમે બહુ આગળ આવો એનાથી રાજી જશે, બધી સાચી વાત. પણ એના કરતાં આગળ જાઓ એવા કોઈ હોય અને રાજી થયો તો મા બાપ બે જ છે. તમે આગળ આવો એ મિત્રો બધા વિચારે, પણ હું હાવ ક્યાંય ન રહું અને એ પલો કાપી જવો જોઈએ એવો વિચારવાળા મા બાપ બે જ છે. એણે જિંદગી એટલા હવે એની તમારી નથી પડી, એની નથી પડી ને તમે ડ્રગ્સ ને અત્યારે તમે જુઓ નશા કરવા અને હાવ ટૂંકમાં માણસના પેટના નથી રહેવું, આ સીધી. અને પછી પાછા તો વાતો કરે એકચ્યુઅલી મારું સ્ટેટસ, તારું સ્ટેટસ કાંઈ નથી, મોટા આઝાદી એ શું માને છે બધા, આ વ્યસન બધા ટૂંકમાં નીકળી પડે છે પૈસાવાળાના છોકરા, કે હું એકદમ આઝાદ છું, હું એમ મને એના જેવું કોઈ ગુલામ નથી. ડ્રગ્સનો ગુલામ, સિગરેટનો ગુલામ, ફરવાનું ગુલામ, ન કરવાનું જે કરવાનું એનો ગુલામ. આઝાદ તો તું છે જ નહીં. તને તો હું કાલે કહી દઉં કે આ નહીં કરું ન કરું, હાલો હું નથી. હું ચા પીતો હતો ને મારા વિડીયા જોઈ આવે છે બધાએ, મને શોખ મજા આવે, ચા બહુ ગમતી. પછી મને વિચારતો હું કહું મને નશો સાહિત્યનો છે ને આ સુરવીરોનો છે, તો કોઈક કાલે એવું કહે તો ચા એક નશો તો છે ને ભલે નાનો એવો, તો મેં મૂકી દીધી. 1 વર્ષ થયું છે, ચા મૂકી દીધી, નથી પીતો, નથી પીવી, હાલો. એમાં તમે ના પાડી? હા, એટલે અમે એવી ચર્ચા કરતા હતા ચા જોરદાર બનીને પીવડાવીશું, મજા આવી જાય એવી. એટલે ચા પીધો, હું એમ નથી કહેતો કે ચા પીવે એ બધા હોવાનું હું કાંઈક સૌ, ના, એ તો એ મહાન છે, એવું નથી. મુદ્દો એટલો મારો છે કે મને નશો કોઈક એમ કે આ નશો છે તો નથી કરવું, હાલો. મેં જીવનમાં એવું નક્કી કર્યું છે કે મારા હાથેથી આમ ચોકલેટનું કાગળ હું આમ નહીં નાખું કોઈ દી કચરો ક્યાંય. ગાડી હોય તો ગાડીમાં લઈ લેવાનું, ભેળા હોય ને તો વાલીઓ સાચવી લેજો છોકરા. કચરો નહીં એટલે નહીં, મારાથી પ્રકૃતિને નુકસાન હવેથી નહીં થાય તો કરો ને, ખબર પડે. ગુલામ તો તમે છો આ વ્યસનવાળાના, ન કરવાના કરવાવાળા, નડવા સિવાય કંઈ કરવું નથી. ટૂંકમાં ભયંકર ગુલામ હોય પૈસાવાળાના છોકરા. હા, ગુલામીમાં જ પોતાનું મન, પોતાનું ધાર્યું કંઈ કરી શકતું નથી, મન દોરી જાય ત્યાં જવાનું. આણે આવી ગાડી લીધી ફલાણાના છોકરાએ, મારે એવી જ લ્યો, ત્યાં કોણ લઈ ગયું મન? એ જ લેવી જ પડે એને, એ તો ગુલામ છે. નથી લેવી, હાલો મારે મોજ આવે એટલે તારી છે, મારે એવી હોય થોડી. મારો બાપ, તારો બાપ છે. તો એવું કરી બતાવવાની ખુમારી નથી આવતી, એ વાંધો છે. અને તમને અંદરથી કોઈક ધક્કો મારે ને તો જ થાય, ખુમારી આવે તો જ તમે ગમે એ કરી શકો. વાંચીએ તો જ હગો, નગર 2 પાના વાંચો ને ત્યાં તરત બગાહું આવે. સારું જે કરવા તમે જાઓ ને કોઈ પણ દુનિયામાં, સારું કરવા જાઓ ને એટલે મજા જ નહીં આવે, ખરાબ કરવું મજા આવે. હવે તમને જો અહીંયાથી અહીં કાંઈ આવું બનાવવું હોય તો કોઈ તમે હું ન બનાવી શકી, નગર ધારી તો કોઈક એમ ચેલેન્જ આપે તો આપણે વહેલા મોડું આવું કરી શકીએ. પણ મને એમ કોઈક કહે ને કે આને ભાંગી નાખવું છે તો હું એમ ન કહું ઓલા બેન બોલાવો, લાવો હું ભાંગી નાખું, આ ઉપાડ્યું, એ મજા જ આવે. હવે એ રાક્ષસી વૃત્તિ છે ને, 24 અવતાર ધારણ કર્યા ભગવાને. જય મીન વરાહ કમઠનર હરિબલી વામન પરશુરામ રઘુબીર કિશન કીર્તિ જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પ્રતુ હરિ હંસમન વંતર યજ્ઞ ઋષભ હયગ્રીવ ધૂર વર્દેન ધનંતર દત્ત કપિલ દેવ બદ્રીપતિ સનક સનકાદિ કરુણા કરે 24 રૂપ લીલા ધરીને અગ્રદાસ ઉર્પ ધરો. 24 અવતાર ધર્યા એ બધાએ રાક્ષસોને અણવા જ ધર્યા.
ટૂંકમાં આસુરી શક્તિને હણવા જ ધર્યા. એ કોઈ આસુરી શક્તિનો ઉદ્ધાર કરવા લેવો પડ્યો, અંધારું કરવા માટે આ અટાણા જળામણા તમારે કરવું પડ્યું આ બધું. તો આ બધા એ માટે બિલ ભરવા પડશે, બધું કરવું. અંધારા માટે કાંઈ નહીં, આ બધું લઈ લો ત્યારે જ હોય. હા, એમ સારું કરવું એટલે જ મહેનત કરવી પડે. તમે કંઈક કરી બતાવો તો જ તમે ખુંવારી, તો જ તમે સિંહ છો, તો જ તમારા મા બાપના સંતાન છો, તો જ તમારું કુળ છે. તમે ચારણ છો, પટેલ છો, બ્રાહ્મણ છો, દલિત છો, દરબાર છો, આયર છો, ફલાણા છો, જે હોય તમે તમારી અંદરથી તમે કંઈક કરી બતાવો તો જ ઈ છો. નકર તો એક ધનેડું જન્મ્યું છે અહીંયા, અને એને જ્યાં સુધી ઘઉંમાં રહેવા દેવો ત્યાં રહે, ઘઉંથી બહાર કાઢીને ફળિયામાં તડકામાં નાખશો એટલે મરી જાય. વાહ, સીધી વાત છે. બહુ સીધી અને સટીક સલાહ. બહુ મજા આવી વાત કરીને. હવે છેલ્લે જતા એકાદું મજાનું છપાકરું. આમ તો બધા મજાના જ છે, પણ એક તમને ગમતું એવું એક છપાકરું. સપાખરું આજે બહુ સાંભળે છે બધા અને મજા આવે. આપણે કે ને રેપર જે હોય ને, રેપર. હા હા, એમ આપણું આ છે. હા, જો હવે આ વાત ઉપર જઈએ ને, એક મારો મિત્ર છે, મૂળ છે બહારનું, એટલે નાઇજીરિયાનો છે, ગુજરાતમાં ભારતમાં રહે છે, અને તમારો ગજબ ફેન છે. મેં પૂછ્યું, મેં તને આમાં સમજણ શું પડે ભાઈ? નાઇજીરિયાનો છે, અમદાવાદમાં જે છે. હું તને આમાં સમજણ શું પડે? મને કે સમજણ કંઈ નથી પડતી, એટલે એની ભાષામાં કે સમજણ કંઈ નથી પડતી, પણ કે મજા આવે છે સાંભળીને. અને એને એ નથી ખબર કે સાહિત્યકાર એ એવું જ કહે છે કે ગુજરાતી રેપર. આપણે એને વિડીયો કોલ કરીએ અને મજા આવશે. મારા માટે એવું કે ગુજરાતી હા, રેપર. ગુજરાતી રેપર. હે, Hey, what's up, bro? Yes. I want to meet you, your favorite rapper. He's there. Yes. Can I say hello? Oh, hello. How are you, bro? I am fine. Yeah, it's good to see you. હવે નહીં આગળ ખબર પડે. I am from Kenya, by the way, and I love your music. So can you sing for me? Chapa, chapa, સપાખરા. chapakra. Yeah. સપાખરા. Yeah. Are you a rapper or something? થેન્ક યુ. Yeah. So can you sing for me? Like, હા, એ રેપર જ છે, એ રેપર જ છે. તમે સમથિંગ કયો છો ને એ બરોબર જ છે. dance. So are you singing? Mm-hmm. So are you singing for me? એક Please. છપાકરું નાનકડું સંભળાવો. તમે એને જવાબ તમે દેજો અને બસારો. I show you. હાથા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ ngન જૂટા સિંહ જમુ જાળા બસુટા પેનાગ જાણે તૂટા ઘાસ માન કેના ફૂટા જમી તાગ જાળા ફાળા તેગ વાળા પલ્લે કાળા વેર જાગે પાડ વાળા રીંગા ગાળા રગ તાળા પૂર ngન ફોજાળા ઉડેળા વાહે વાદળા રનોર ફાડે પાડે તાળી બંતુ કાળી બાગા રણ તોર ngન કેકાણા જણકી કડી ઠણકી પાખરા કડી જણકી જરદા ખાખ ઉઠિયા જોદાર રણકી સિંધુવા રાગ ઠણકી ઉઠિયા રોગા ડણકી મામલે હુરા કરે માર 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 હનુમંત ધોમબાને લંકા ડાળા જઈમ હાલ્યા વેરી હંદા વાળા ગાળા તોડી આવી છે ngન ધોળે દિયા ગામડામાં લૂંટવાને પડે તાળા મારી ધમ રોળી વાડા કર્યા એક મેઘ ngન દ્રડિકા પાતાળે સેચ પ્રડિકા લાગીયા તકા મરડિકા કોરંબા પીઠ બુથડિકા મેરે ગન ફ્રડિકા જોટાણા છેડા દિગ ફાળા થિયા ફાળે ચડી ચાકર ડાળે ડાળે મેદની ચકોર ધુંધ લાગ્યા લંકા વાળા રામચંદ્ર જયમ દયા કૌરવા પાંડવા જુદ મસાયા કૃષાણ પ્રતિ રાજે બળી ભોગ દીધા હતા એવા ફેર પાસા ગર વેર્યા વાળા ભૂખા જગાય અગ્નિ ધાણ ગને લાંઘણી ઘણાદી હતી જાગી ખાક ભરખ લેવા કુવારી ઉતેરી પરિવારે વાને કંત મુંડ માળા વાળા માથા શંકરે પરોયા ગણિયાણ કેવા લાગે જુદ વાળા ગ્રંથ જરૂર કે અટારી નારી ગોખડામાં લાગી જોવા કંથ રિયા જીવતા કે હારી આયા કામ કુટે પાળી ચૂડ લાળી બોલે રોગી બાંગ કાળી વિધ વાળી રોવે હારી એક ધારી વામ ગાયા વિધ વાળી રોવે હારી એક ધારી વામ. વાહ, અદ્ભુત. I call you later. અદ્ભુત. અને બહુ જ મજા આવી. અને લાઈવમાં જે મજા છે ને અલગ જ છે. અને થેન્ક યુ સો મચ કે તમે બેઠકમાં જોડાયા. અને એવું કહીશ કે અત્યાર સુધી ઘણા બધા ગેસ્ટ આવ્યા, બધા જોડે વાત કરીને મજા જ આવે છે, કંઈક નવું શીખવા જ મળે, નવું જાણવા જ મળે છે. આ માધ્યમ થકી એટલો તો મને લાભ થયો જ છે કે હું કંઈક નવું શીખી શકું. પણ આજે એક લાભ એવું થયો ને કે વ્યક્તિત્વ શીખવા મળ્યું કે એક આ લેવલ ઉપર પહોંચીને વ્યક્તિત્વ આવું હોવું જોઈએ માણસનું, આટલું સહજ ને સરળ હોવું જોઈએ. આ વખાણ જેવું નથી, પણ આ હું શીખીશ તમારામાંથી
કે ના, ના, એ તો ખરેખરમાં બધું- બહુ સહજ અને સરળ રહેવું જોઈએ. એટલે ટૂંકમાં આપણા પૂર્વજો કહે છે એ વાત હું કરું છું, મારું કાંઈ મારી વાત નથી. અને એ વાત તો ઠીક, પણ એ વાતનું અનુસરણ બી દેખાયું. કારણ કે આજે તમે જે રીતના આયા, જે રીતના મને પ્રત્યુત્તર આપ્યા, એ બધી ચર્ચાથી એક વ્યક્તિત્વ મગજમાં ડેવલપ થયું કે નહીં યાર, વ્યક્તિત્વ આવું હોવું જોઈએ. એક માણસ તરીકે તો વ્યક્તિત્વ આટલું હોવું જ જોઈએ, તો તમે ઉત્તમ જીવન જીવ્યા કહેવો. થેન્ક યુ સો મચ રાજભા. ધન્યવાદ. આશા છે કે તમને બહુ મજા આવી હશે. મજા આવી ભાઈ. તમારો આપને અનુભવ મળી. કેવો રહ્યો? બહુ સરસ આનંદ આવ્યો આપને મળીને. અને બેઠક તમે નામે બહુ સારું રાખ્યું છે. કારણ કે બેઠકમાં હોય તો ક્યારેક ઊભા થવાનું મન થાય. હા, એટલે હુતા જ હોય તો ક્યાંથી થાય. બેઠક કરતું રહેવું અને આગળ વધતું રહેવું. ખૂબ મજા આવી. તમે મહેનત કરો છો, કંઈક ને કંઈક કરતા હો. તમે પ્લેટફોર્મ તૈયાર કર્યું બેઠક માટે, તમે મહેનત કરીએ છીએ. તમે ચેનલ બનાવો, આ તે બધું તમે બધા પાસેથી આવા લ્યો વાતું સારી સારી, એટલે હું પણ અહીંયા આવ્યો છું એનો એક ભાગ બનવા માટે. તો આપને પણ અભિનંદન અને બેઠકને અભિનંદન. સારું કરતા રહ્યો અને સારું જોતા રહ્યો. જય માતાજી. જય માતાજી. થેન્ક યુ સો મચ.